ઓકે. તો આજે આપણે હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ આનંદ પ્રભુજી. તો આજે આપણે 8મો ટોપિક કવર કરશું, ભેદભાવ અથવા તો ડિસ્ક્રિમિનેશન. અહીંયા આપણે જોઈ શકીએ છીએ લિસ્ટ પ્રમાણે આપણે ડિસ્ક્રિમિનેટેડ 4 શ્લોક છે આપણે, અને આપણે કવર કરશું 7 શ્લોક. અને કયા 7 શ્લોક આપણે કવર કરવાના છે આ પ્રમાણે છે: 5મા અધ્યાયનો 18મો, 19મો, 6ઠા અધ્યાયનો 8મો, 6ઠા અધ્યાયનો 32મો, 9મા અધ્યાયનો 29મો, 32મો અને 18મા અધ્યાયનો 67મો શ્લોક. તો જો આપણું ટોપિકનું નામ છે ભેદભાવ અથવા તો ડિસ્ક્રિમિનેશન. આપણે અહીંયાથી શરૂ કરીએ. આ સ્લાઇડમાં આપ જોઈ શકો છો કે 7 શ્લોકમાંથી 4 શ્લોક રેડમાં છે, 3 શ્લોક બ્લેકમાં છે. તો આવો ભેદભાવ શું કામ? કોણ કહેશે? ભેદભાવ શું? आनंद प्रभु जी का आइडिया, ललित प्रभु जी का आइडिया? नहीं, जरा गेस करो. जवाब આપણે આની પહેલાની સ્લાઇડમાં જ લઈ લીધો. હરે કૃષ્ણ પ્રભુજી. જી માતાજી, બોલો. હા, એટલે અહીંયા પણ ડિસ્ક્રિમિનેશન થઈ રહ્યું છે એવું લાગે છે. હા, તો કારણ શું કામ? આપણે શું કામ કર્યું ડિસ્ક્રિમિનેશન અહીંયા? વધારે ઇમ્પોર્ટન્ટ હશે કંઈક એ ટાઈપનું હશે, યા પછી મેલ ફિમેલ એ રિલેટેડ છે. આપણી ધારણા કેવી, તરત પેલા આપણે ત્યાં જ જાય બસ. મેલ ફિમેલ, ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ, અથવા તો મહત્વનું અથવા તો સારું ખરાબ, એવી રીતે આવા જ આપણા ભેદભાવ જે છે આપણા જનરેટ થાય છે. તમારે એકચ્યુઅલી જો આનો જવાબ આપણે લઈએ તો આની જેમ કે પહેલી સ્લાઇડમાં જ આપણે શું કીધું, 8મો ટોપિક લેશું આપણે. અને અત્યારે લિસ્ટ પ્રમાણે આપણને એમાં 4 શ્લોક દેખાય છે. ફરીથી આપની સામે સ્લાઇડ લાવું છું. જો આ ડિસ્ક્રિમિનેટ, અહીંયા 4 શ્લોક છે આપણે, અને મેં શું કીધું, આપણે 7 શ્લોક લેશું. તો આપણે આ સેન્સમાં આપણે અહીંયા ડિસ્ક્રિમિનેશન કરેલું હતું કે 4 શ્લોક અહીંયા જે છે એ આપણે રેડમાં કરેલા છે, અને 3 શ્લોક જે આપણે વધારાના છે એ બ્લેકમાં છે તમારે. બાકી આમાં મહત્વનું અથવા ઓછું મહત્વનું, મેલ ફિમેલ અથવા એવું બધું કોઈ ડિફરન્સ નથી. આપણે જે ડેફિનેટલી લિસ્ટ પ્રમાણે હતા અને આ લિસ્ટ પ્રમાણે નથી. તો આ જ એકચ્યુઅલી છે ને આપણી મેન્ટાલિટી છે. આજના સંદર્ભમાં જે આશિતા માતાજી શું કહેશો? પ્રભુજી, અહીંયા બ્રેકેટમાં ડિસ્ક્રિમિનેશનની બાજુમાં 9 લખ્યું છે, 7 હોવું જોઈએ એવું ને? ના માતાજી, 7 છે. આપણે જો અહીંયા આપણે 7 જ હતા, એકચ્યુઅલી મિસપ્રિન્ટ થઈ ગયું છે. જો અહીંયા 7 જ છે આપણે. આપણે એકચ્યુઅલી 7 જ છે. ઓકે, ચાલો 7 કરી નાખ. ગુડ ઓબ્ઝર્વેશન, ધન્યવાદ. હરે કૃષ્ણ પારુલ માતાજી. ઘણા વખત પછી જોઈન થયા પારુલ માતાજી, આપ વચ્ચે નહોતા શું? હા પ્રભુજી, હતી જ. હું ગઈકાલે પણ હતી, પણ થોડી લેટ જોઈન થઈ હતી. ઓકે, એનીવે કહેવાનો ટૂંકમાં તાત્પર્ય એ જ છે કે આપણે આજની તારીખમાં જે આપણે ડિસ્ક્રિમિનેશન અથવા ભેદભાવને જે લઈએ છીએ, આપણે પૈસાદાર ગરીબ, સારું ખરાબ, કામનો અથવા નથી કામનો, અથવા તો મેલ ફિમેલ, જે પ્રમાણે કહીએ ને એવા જ બધા ભાવથી છે ને આપણે ડિસ્ક્રિમિનેશનના સંદર્ભમાં આપણે લઈએ છીએ. તો એ બધું આપણે જોઈએ ને તો એ જોવાની જે આપણી જે મનોભાવના છે અથવા જે આપણી જે સ્થિતિ છે ને બહુ છીછરી છે, આપણે કહી શકીએ. આપણે કારણ કે આપણે અત્યારે આજે 7 શ્લોક કવર કરશું, એના સંદર્ભમાં પણ આપણે કહી શકીએ કેવી રીતે ઘણીવાર આપણે એને મિસઇન્ટરપ્રેટ કરીએ છીએ અથવા તો ખોટી રીતે આપણે સમજીને આવા બધા ભેદભાવ અથવા આપણે ક્રિએટ કરીએ છીએ. તમારે તો આપણે સ્ટાર્ટિંગમાં પહેલા આપણે 7 શ્લોકને આપણે કવર કરી જઈએ, અને 7 શ્લોકના સંદર્ભમાં આપણે જાણશું કે ભાઈ આ ભેદભાવ જે આપણે કરીએ છીએ આજની તારીખમાં, અથવા તો જે અત્યારે પ્રેઝન્ટ સિચ્યુએશનમાં જેવો એની પાછળનો આપણો ભાવ અથવા જે ઉદ્દેશ હોય છે એમાં આપણે કેટલા ખોટા છીએ. આવી પ્રકારનો ભેદભાવ એકચ્યુઅલી હોવો જ ન જોઈએ, અને કેવા પ્રકારનો ભેદભાવ હોવો જોઈએ એ પણ આપણે સમજશું. તેની પહેલા આપણે શરૂઆત કરતા પહેલા એ જોઈએ, આપણે અલગ અલગ બધા શ્લોક જોઈએ જે પ્રમાણે ત્યારે 7 શ્લોક છે આપણે. તો સૌથી પહેલા આપણે 5મા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાન કહે છે કે વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે. હવે યથાર્થ જ્ઞાન એટલે કે શું? બધી ચીજનું સાચું જ્ઞાન હોવું જોઈએ ને. આજે જેમ કે આપણે ઈ પહેલાની હમણાં જે સ્લાઇડ લીધી એમાં શું હતું, 4 રેડમાં હતા, 3 બ્લેકમાં હતા. આપણે શું તરત એઝમ્પશન કરી નાખ્યું ને? ધેટ મીન્સ કે આપણે પ્રોપર જ્ઞાન આપણે પ્રાપ્ત ન કર્યું કે ભાઈ શું કામે બ્લેકમાં હતા, શું કામે રેડમાં હતા.
એની જાણવાની આપણે કોશિશ ન કરી, પણ આપણે એઝમ્પશન તરત લગાડી દીધું અને એ એઝમ્પશન આપણું કેટલું ખોટું હતું. ડેફિનેટલી જો ભગવદ્ ગીતાના બધા શ્લોક ઇમ્પોર્ટન્ટ છે. આપણે કહી ન શકીએ કે ભાઈ આ શ્લોક ઇમ્પોર્ટન્ટ છે, આ શ્લોક ઇમ્પોર્ટન્ટ નથી તમારે. તો 7 શ્લોકમાં તો આપણે કેવો ભેદભાવ કર્યો કે ભાઈ જે રેડમાં હશે ઇમ્પોર્ટન્ટ હશે, બ્લેકમાં હશે ઓછા ઇમ્પોર્ટન્ટ હશે. કેવી આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ક્રિએટ તમારે. પછી આપણે શું કર્યું, મેલ ફિમેલના સંદર્ભમાં આપણે જોડી દીધું તમારે. તો કહેવાનો તાત્પર્ય એ જ છે કે ભાઈ આ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે જ આપણે બધા આવા ભેદભાવ અત્યારે ક્રિએટ કરીએ છીએ તમારે. બાકી હકીકતમાં ભગવાને આપણને ભગવદ્ ગીતામાં કંઈક બીજી જ રીતે આપણને સમજાવ્યું છે. અને એ રીતે જો આપણે સમજી જઈએ, એટલે કે યથાર્થ જ્ઞાન, સાચું જ્ઞાન પ્રાપ્ત જો આપણે કરી લઈએ, તો પછી આવા બધા ભેદભાવ ઉદ્ભવે જ નહીં તમારે, અથવા તો એનું કોઈ કારણ જ ન રહે. અને જ્યાં ભેદભાવની જરૂર છે એ ઘણે ખરે અંશે આપણે આજની તારીખમાં પણ આપણે એને પાડીએ જ છીએ, આપણે ચલાવીએ જ છીએ બધા ભેદભાવ તમારે. કારણ કે એ ભેદભાવ જે કહીએ ને આપણે કુદરતી છે, અથવા તો આપણે કરવા જ પડે, એના વગર આપણે ચલાવી બી ન શકીએ તમારે. એ જરૂરી છે, મેન્ડેટરી છે તમારી બધા ભેદભાવ. પણ આપણે ખોટી રીતે, બીજી રીતે આ બધા ભેદભાવને આપણે વર્તણૂક લઈને આપણે બધું આપણે આચરણ કરીએ છીએ. તો ડેફિનેટલી સૌથી પહેલા જેમ આપણે જોઈએ, યથાર્થ જ્ઞાનના પ્રતાપ, એટલે કે બધી ચીજની પાછળ આપણે સાચું જ્ઞાન મેળવવા બહુ જરૂરી છે. અને જ્યારે આપણે આ સાચું જ્ઞાન પ્રાપ્ત કરશું, ત્યારે પછી ભગવાન આપણને શું કહે છે કે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને. હવે આ બધી ચીજને આપણે નોર્મલ આપણે બધા લેવલ અલગ અલગ કમ્પ્લીટ કરી ગયા છે, સંદર્ભમાં બધું આપણે સમજી ગયા છે કે આમાં આપણે એક તત્વ જોવાના છે, આત્માને જોવાની છે. બધામાં આપણે આત્મા તરીકે આપણા જે શરીરમાં આત્મા રહેલો છે, એ જ ગાય, હાથી, કૂતરા, ચંડાળમાં બધામાં આત્મા રહેલો છે. એ બધું આપણે બહુ સમજણ કેળવી લીધી તમારે, બરોબર છે તમારે. દેટ ઇઝ ઓલ્સો રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ. પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે આપણે કરીએ છીએ તમારે, તો એ જ આપણે આ બ્રિજ ક્લોઝમાં સમજવાની કોશિશ કરશું. જેમ અહીંયા ભગવાને શું કીધું, સાચા જ્ઞાનના પ્રતાપ, એટલે કે એઝ અ રિઝલ્ટ ઓફ ટ્રુ એન્ડ કરેક્ટ નોલેજ તમારે શું નથી કરતો, તો કે ભાઈ વિદ્વાન અને વિનય બ્રાહ્મણ. હવે જેમ કે વિદ્વાનના સંદર્ભમાં આપણે આજની તારીખમાં કમ્પેર કરીએ કે માની લો બહુ સારો ભણેલો ગણેલો ભૌતિક દુનિયાનો 2, 4, 5, 10 ડિગ્રી મેળવેલી ને આપણે વિદ્વાન માનીએ છીએ તમારે. અને એક વિનય બ્રાહ્મણ એટલે કે ભાઈ માની લો એક ઓર્ડિનરી કોમન મેન છે, કે જે નોર્મલી થોડું ઘણું ભણ્યો હશે અને થોડું ઘણું પોતાનું કંઈ આજીવિકાને બધું ચલાવે છે, એટલે કે આપણે કોમન મેન તરીકે લઈએ. અને જે વિદ્વાન માણસ હોય અને કોમન મેન માણસ સામે હોય, આપણે તરત ત્યાં ડિસ્ક્રિમિનેશન ઉભો કરીએ કે ભાઈ આ વિદ્વાન માણસ છે ને, ભણેલો ઘણો છે ને, એ સારો માણસ હશે, એ ઉત્તમ માણસ હશે. આ તો શું છે, ઓર્ડિનરી માણસ છે. બસ આ જ ભેદભાવ આપણે ક્રિએટ કરી દીધો ને. આપણી જનરલ ટેન્ડન્સી હોય છે તમારે. એમ આઈ રાઈટ ઓર નોટ, તમે કહો બધા. કારણ કે જો આ ટોપિક છે ને બહુ થોડું ડિફિકલ્ટ ટોપિક છે તમારે, સમજાવવો પણ ડિફિકલ્ટ છે ને કદાચ સમજવો પણ બહુ ડિફિકલ્ટ થશે તમારે. તો પ્લીઝ જો ક્યાંક વધારે એવું કંઈ કન્ફ્યુઝન કે ક્રિએટ હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરી દેજો, કે જેથી કરીને આપણે આગળ એ પ્રમાણે પહેલા આપણે ઓબ્સ્ટેકલ દૂર કરશું પછી આગળ વધશું. ઓકે, તો અત્યાર સુધી આમ ક્લિયર થાય છે કે નહીં, સમજાવવાની જે કોશિશ કરું છું એ પ્રમાણે? શું કહે છે બધા? હા પ્રભુજી. ક્લિયર થાય છે? થાય છે ક્લિયર. ધન્યવાદ. ચાલો, તો એ રીતે હવે આપણે સમજવાની કોશિશ કરીએ કે સૌથી પહેલું, જેમ કે માની લો કોઈ આપણે પહેલા તો સાચું જ્ઞાન મેળવવાની અથવા તો એની કરેક્ટ પાછળ ટ્રુ ઇન્ફોર્મેશન મેળવવાની આપણે ઓછો પ્રયાસ કરીએ છીએ, અને થોડું ઘણું આપણા એઝમ્પશન પ્રમાણે આપણે ચાલીએ છીએ. કે ભાઈ જેમ કે અહીંયા દાખલા તરીકે આપણે લીધું, આખા બીજા દ્રષ્ટિકોણથી આપણે આ જે ટોપિક છે આપણો ડિસ્ક્રિમિનેશન, એના સંદર્ભમાં આપણે બધા શ્લોકને હવે સમજવાની આપણે કોશિશ કરીએ છીએ તમારે. કે ભાઈ વિદ્વાન એટલે કે બહુ ભણેલો ગણેલો માણસ આપણે જોયો, અને વિનય એટલે કે ભાઈ આ ઓર્ડિનરી માણસ જોયો. એમાં આપણે તરત તફાવત કરી નાખ્યો, ભાઈ વિદ્વાન છે સારો છે, આ તો ઓર્ડિનરી માણસ છે ને, ઠીક છે, બરોબર. પછી જેમ કે ભગવાન કહે છે કે ગાય, હાથી, કૂતરા તેમજ ચંડાળ. હવે આમાં પણ આપણે જોઈએ, જેમ કે ગાય અને હાથી, એના માટે વધારે આપણે કંઈ કહેવાનું જરૂર નથી. ગાય કેટલી ઉપયોગી છે ને બધું આપણે જાણીએ છીએ. તો એને આપણે કેટલા આદર, માન, સન્માન સાથે જોઈએ છે ગાયને આપણે. જેવું આપણા ગાયનું નામ પડે, કેવું સરસ મજાનું એક આપણા મનમાં માઇન્ડમાં પિક્ચર બની જાય, ઓહ ગાય બહુ પવિત્ર પ્રાણી છે. કેટલી બધી રીતે આપણને મદદરૂપ એ બધું થાય છે તમારે. એટલે એક પ્રમાણે ત્યારનું જ આમ ડિસ્ક્રિમિનેશન ક્રિએટ થઈ ગયું ને આમ જુઓ તો. પછી હાથીના સંદર્ભમાં તો આપણે બધા રોજબરોજની લાઈફમાં કનેક્ટ થતા નથી, એટલે કે આપણે એટલું જાણતા નથી, એટલે કે એમાં પ્રત્યે પણ આપણને જ્ઞાન જે છે એ લિમિટેડ છે તમારે. એટલે આપણે હાથીને થોડુંક સાઈડમાં મૂકી દઈએ. ઓ જ્યારે જુગુમાં છે જ્યારે હાથી જોઈએ ને તમારે, બરાબર છે, ઓકે. આપણને ન કામમાં આવે છે, ન કાંઈ આપણે એના વિશે માહિતી છે આપણને, એટલે કે આપણે એને ડિસ્કાર્ડ કરી દીધું તમારે ત્યાં છે. આ બધા છે ને ડિસ્ક્રિમિનેશનના લેવલ આપણા ક્રિએટ થાય છે. તો આપણે અંતમાં એના તરફ જ આપણે આગળ વધશું કે આજની તારીખમાં આપણે કેવી રીતે ડિસ્ક્રિમિનેશન ક્રિએટ કરીએ છીએ બધું. હવે કૂતરા અને ચંડાળ,
કૂતરાને આપણે ઘણીવાર રોજબરોજના પાલ પડે છે. ઘણીવાર આપણે જોઈએ છે કે ગલીનો કૂતરો બી હોય છે અને એક કૂતરો જેને પાળેલો હોય છે એને કેટલું સારી રીતે ટ્રીટમેન્ટ ને બધું મળે છે તમારે. કોક કૂતરો કરડતો હોય છે, કોક કૂતરો ભસતો હોય છે, કોક કૂતરો આમ કરતો હોય છે, કોક કૂતરો તે કરતો હોય. કેવા પ્રકારના આપણે નાના પ્રકારના કૂતરા જોઈએ છે તમારે. પણ હવે એ જ માની લ્યો આપણે એક ગલીનો કૂતરો જોઈએ, માની લ્યો બંને કૂતરાની જાત પણ સેમ છે, તો એ ગલીના કૂતરા પ્રત્યે આપણું વર્તણૂક કેવું હશે? અને એ જ કૂતરો એટલે કે એ સેમ કૂતરો નહીં પણ એ જાતનો કૂતરો એક માની લો આપણે કોઈ પૈસાદાર માણસના ઘરે ગયા તમારે અને એને એના પેટ તરીકે પાળ્યો છે તમારે, તો એ કૂતરાને જોવાની આપણી દ્રષ્ટિ કેવી હશે તમારે બોલો? બંને વચ્ચે કેટલો બધો તફાવત આવી જશે તમે બોલો. ઓલા પૈસાદારને ત્યાં આપણે જ્યાં ગયા હશું અને પેટ તરીકે પાળતા હશે ને એ એટલું એને પેટ ટોમી બોમી કાંઈ પણ નામ કરીને બોલાવતો હશે, આપણે પણ થોડું ઘણું એમાં કંઈક ને કંઈક લાગી જશું. અને એ જાતિનો કૂતરો છે તમારે, આપણે જાતિ બી ફેર નથી લેતા, માની લો કોઈ આલ્સેશિયસ કે વોટ એવર કૂતરાની જે ઘણી બધી જાત હોય, એ જાતિનો કૂતરો ગલીના કૂતરામાં આપણી જ ગલીમાં ફૈરે રાખે છે તમારે, એની પ્રત્યે આપણી જોવાની દ્રષ્ટિ કેવી હોય છે તમારે? આપણે ક્યારેક ક્યારેક એને રસ્તામાં બિસ્કિટ નથી આપતા, બિસ્કિટનો ટુકડો આપણે નથી નાખતા, એ બસતો હોય આપણે પણ કેવી રીતે આપણે એનું વર્તણૂક હોય છે તમારે. એટલે કે ટૂંકમાં આપણે ત્યાં પણ ડિસ્ક્રિમિનેશન ક્રિએટ થઈ ગયું ને તમારે. સેમ બે કૂતરા છે તો બી. ચંડાળ. હવે ચંડાળના સંદર્ભમાં આપણે લઈએ કે ભાઈ માની લો કોઈક વ્યક્તિ બહુ ખરાબ છે, ખોટા કૃત્યમાં પોતે પ્રવૃત્ત થયેલો હોય છે, તો એના પ્રત્યે આપણી જોવાની દ્રષ્ટિ કેવી હોય છે તમારે? આપણે એના ખાલી એક્સટર્નલ એપિરિયન્સ જોઈએ છીએ, બાહ્ય દેખાવ જોઈએ છે, એના કૃત્ય જોઈએ છીએ અને તરત ને તરત આપણે કેવી ધારણા બાંધી લઈએ છીએ, આ બહુ ખરાબ માણસ છે, આ તુચ્છ માણસ છે, આવો માણસ છે, આ તેવો માણસ છે વગેરે તમારે. પણ એકચ્યુઅલી શું છે, એના કર્મો એવા છે ને. જો સાચું જ્ઞાન આપણે પ્રાપ્ત કરેલું હોય, જે ભગવાને આપણને યથાર્થ જ્ઞાનના રૂપમાં જે બતાવે છે, સાચી ઇન્ફોર્મેશન આપણે પ્રાપ્ત કરેલું હોય, ક્યારેક આપણે એ માણસને જાણવાની કોશિશ કરી છે? શું કામે આ કાર્યમાં પ્રવૃત્ત થાય છે, શું કામે આટલા ખોટા કાર્ય કરે છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, કેવી રીતે પહેલેથી જ આવો હતો, જન્મથી જ આવો છે કે નહીં, કાંઈ નથી જાણતા. આપણે તરત ને તરત ડિસ્ક્રિમિનેશન શરૂ કરી દીધું કે આ માણસ ખરાબ છે બસ. એટલે કે ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એ છે કે આ બધી ચીજોમાંથી જ આપણી ડિસ્ક્રિમિનેશન જે છે ને ઊભું થાય છે, ભેદભાવ કરવાની ક્રિયા આપણી બધી ઊભી થાય છે તમારે. કારણ કે આપણે જો આપણો દોષ નથી તમારે, આપણે પણ તો એ જ જીવન જીવે આવ્યા છે ને અત્યાર સુધી. આપણને આ બધું જ્ઞાન તો નહોતું ને તમારે, પણ હવે આપણે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે એના તરફ આગળ વધવાનું છે. આપણે આપણી લાઈફમાં આને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે તમારે, કે હવે કેવી રીતે આપણે બધા પ્રત્યે આપણો જોવાનો દ્રષ્ટિકોણ જે છે એ ચેન્જ કરવો જોઈએ. રાતોરાત આપણે એમ સમજી લેશું કે ભાઈ બધામાં એક જ આત્મા છે, બધાને સમભાવે જોવાનો છે. કેટલી હદે પોસિબલ થાય છે તમે કહો મને? ઇઝ ઇટ પોસિબલ? આપણે શું કાલથી જ કૂતરાને આપણે સારી દ્રષ્ટિએ જોવા માંડીએ છીએ તમારે, કે ચાલ એનામાં તો સેમ આત્મા જ છે ને, જે મારામાં આત્મા છે એ જ આત્મા એમાં છે તમારે? આપણી દ્રષ્ટિકોણ તો ચેન્જ નથી થતો ને. આપણે તો હજી જ ગલીના કૂતરાને ગલીના કૂતરા તરીકે જ આપણે ટ્રીટ કરીએ છીએ તમારે. તો એ જ હવે આપણે આગળ વધીએ તો આગળના શ્લોકમાં પણ ભગવાન કહે છે કે જ્યારે આવી રીતે યથાર્થ જ્ઞાન અથવા સાચું જ્ઞાન આપણે પ્રાપ્ત કરશું, પછી એકત્વ એટલે કે એક જ તત્વ જોવાનું છે. એ તત્વ કયું? તો કે ભાઈ આત્મા પરમાત્માનું તત્વ તમારે. અને સમાન સ્થિત છે, એટલે કે એક જ હૃદયમાં આપણા બંને સમાન ભાવે રહેલા છે તમારે. તો તેમણે જન્મ મૃત્યુના બંધનોને પહેલેથી જીતી લીધેલા છે. એટલે કે ટૂંકમાં જો આવું સાચું જ્ઞાન દરેકે દરેક ચીજમાં આપણે પ્રાપ્ત કરવાની કોશિશ કરશું ને, તો આસ્તે આસ્તે છે ને આપણે આત્મ સાક્ષાત્કાર લેવલ સુધી આપણે આગળ વધશું તમારે. અને આ બધા જે ભેદભાવ આપણી જે રૂટીન લાઈફમાં, ડે ટુ ડે લાઈફમાં જે બધા આપણે કરીએ છીએ, ઘણી બધી આપણી ધારણા કરીને આપણે ચાલીએ છીએ તમારે, અને ઘણી બધી આપણી પૂર્વ ધારણા લઈને ચાલીએ છીએ, ઘણી ખરું આપણે કહીએ અંધવિશ્વાસ લઈને ચાલીએ છીએ, એ બધી આસ્તે આસ્તે દૂર થશે તમારે. અને એના બેનિફિટ તરીકે ભગવાન આપણને બતાવે છે કે ભાઈ આપણે ઓલરેડી ત્યારે આ જીવનમાં રહીને જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરને આપણે પાર કરી લીધી છે. જસ્ટ ખાલી આપણે રાહ જોવાની છે અને ભગવાનના ધામમાં પહોંચવાનું છે તમારે. અને આ બધું ક્યારે પ્રાપ્ત કરીએ? ત્યારે એ પછી ભગવાન આપણને આગલા શ્લોકમાં પણ એક બીજી રીતે બતાવે છે, 6ઠ્ઠા અધ્યાયના 8મા શ્લોકમાં, કે પેલા તો આ મેળવેલું જ્ઞાન, એટલે કે આવું યથાર્થ જ્ઞાન, પ્રોપર જ્ઞાન, કરેક્ટ જ્ઞાન, ટ્રુ ઇન્ફોર્મેશન, એ બધું આપણે પ્રાપ્ત કરીએ અને પછી આપણે આગળ વધીએ તો ઓલરેડી સાક્ષાત્કાર દ્વારા પૂરેપૂરો સંતુષ્ટ થઈ જાય છે. કારણ કે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી પાર થઈ ગયો છે તમારે, તો ઓલરેડી એને આત્મ સાક્ષાત્કાર કરી જ લીધો લેશે તમારે. ઇટ ઇઝ ઇમ્પ્લાઇડ કન્ડિશન તમારે, તો જ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી આપણે નિવૃત્ત થાય ને તમારે, અથવા તો ભગવાનના ધામ સુધી પહોંચી શકે. હવે તમે કહેશો આખો ટોપિક ડાયવર્ટ થઈ ગયો. પહેલા આપણે ઓલું યથાર્થ જ્ઞાનમાં આટલું બધું ડિસ્કસ કરતા હતા,
અને ગલીના કૂતરાની બધી વાત કરતા હતા અને હવે સડનલી આપણે પછી પહોંચી ગયા તમારે આત્મ સાક્ષાત્કાર અને જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં પાર પડવા માટે. તો ડેફિનેટલી જો આપણે ટોપિક ડાયવર્ટ નથી કર્યો, આપણી જોવાની દ્રષ્ટિ આપણે ચેન્જ કરવાની છે. અને આ જોવાની દ્રષ્ટિ ચેન્જ કરશું ને તો જ આપણી અંદર રહેલો આત્મા જે છે ને એને આપણે જોઈ શકશું. અને એને જોઈ શકશું ને એ જ આપણો આત્મ સાક્ષાત્કાર છે. અને એ આત્મ સાક્ષાત્કાર થઈ જશે દેટ મીન્સ કે ઓટોમેટિકલી આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાંથી આપણે મુક્ત થઈ ગયા છે તમારે. તો જેમ જેમ આવો જોવાનો દ્રષ્ટિકોણ આપણે ચેન્જ કરતા જશું એમ એમ આપણી પ્રગતિ થતી જશે. પણ આ જોવાનો દ્રષ્ટિકોણ આપણે સડનલી આપણે ચેન્જ કરી શકતા નથી. એટલે આપણી પ્રગતિ પણ છે ને ત્યાં જ ગોળ 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 ત્યાં જ ઘૂમે રાખે છે. આપણી પ્રગતિ બી નથી થતી તમારે. જેમ જેમ પ્રગતિ કરવાની કોશિશ કરશું, જેમ કે આપણે સ્ટેપ વાઇઝ જોયું, આજે એનો ચંડાળ છે તમારે, તો એના સંદર્ભમાં ક્યારેક આપણે જાણવાની કોશિશ કરી? ક્યારેય નથી કરી. આપણે કૂતરાના સંદર્ભમાં આપણે જોવાની દ્રષ્ટિ આપણી ચેન્જ થઈ? ક્યારેય નથી આપણી. આપણે હજી પણ એ જ ગલીના કૂતરાને ગલીનો કૂતરો જ સમજીએ છીએ. અને એ જ આપણા મિત્ર જે પૈસાદાર મિત્ર છે એને ત્યાં એ જ કૂતરો છે, એને આપણે કેટલા સરસ રીતે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. ક્યારેક ક્યારેક આપણે એ માણસ માટે તો ગિફ્ટ લઈ જતા હશું ને કૂતરા માટે ગિફ્ટ લઈ જતા હશું. એના માટે આપણે બિસ્કિટનું પેકેટ લઈ જતા હશું તમારે. અને ઓલા બિચારા ગલીના કૂતરાને આપણે નહીં આપીએ બિસ્કિટનું પેકેટ તમારે. તો આપણે ડેઈલીનું રૂટીન જો આપણે બનાવી લઈએ કે ચાલો એ ગલીના કૂતરાને ડેઈલીના 2 બિસ્કિટ આપી દેવાના અને ઓલાના ફ્રેન્ડને ત્યાં આપણે જયારે મહિને 2 મહિને જયારે જાશું ત્યાં લઈ જાવ છો તો લઈ જાશું. એને કઈ ફરક નથી પડવાનો તમારે. પણ આવી રીતે આપણો દ્રષ્ટિકોણ ચેન્જ કરવાનો છે. જો એ દ્રષ્ટિકોણ આપણે ચેન્જ કરશું, આપણે જોવાની દ્રષ્ટિ ચેન્જ કરશું, ભેદભાવ બધું હટાવતા જશું, અથવા તો જાણવાની કોશિશ કરશું, અથવા તો એવું જ્ઞાન લેવાની કોશિશ કરશું કે એવી માણસ શું કામે ચંડાળ છે તમારે, તો આપણે આત્મ સાક્ષાત્કાર માટે આપણે આસ્તે આસ્તે આગળ વધ્યા કહેવાઈએ. બાકી અધરવાઇઝ તો મેં કીધું ને આપણે ગોળ ગોળ ફેરે જ રાખીએ તમારે. બસ પ્રગતિ નામનું કોઈ ચીજ નથી તમારે આમ અલ્ટિમેટલી જોવા જાવ ને તો. એટલે એ કોઈ ફાયદો જ નથી આમ જોવા જઈએ તો. અને આ રીતે પછી ભગવાન કહે છે કે એક સમાન દ્રષ્ટિએ જુએ છે. એટલે કે આસ્તે આસ્તે દ્રષ્ટિ આપણે કેળવવાની છે અને એ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય તમારે. કયો ને તમે તમારા આત્મા સાક્ષાત્કાર કરી લો, તમે તમારી આત્મા સાથે જોડાવી લો, તમારે તમારા આત્માના તમને દર્શન થઈ જાય, એ જ દિવ્ય દ્રષ્ટિ છે. અને એ જ દિવ્ય દ્રષ્ટિ જો તમે જેમ જેમ કેળવશો પછી તમને આ બધું છે ને સરખું લાગશે કે હા ભાઈ આ 2 કૂતરામાં કઈ ફરક નથી તમારે. ઓલા ચાંડાળમાં ને મારામાં કઈ ફરક નથી, એમાં ને મારામાં તો એક જ આત્મા છે ને. આજે તમને કયો કે ભાઈ તમે અત્યારે માની લો ભક્તિ કરો છો ને બધું કરો છો ને તમને કહું તમે તો ઓલા ચંડાળ જેવા જ છો, આપણે ઉલટી કમ્પેરિઝન કરીએ. કારણ કે તમે કહેશો બંનેમાં તો એક જ આત્મા છે તમારે, તો તમે કેવા આપણે કહેશો અરે તું મારી કમ્પેરિઝન ચાંડાળ હારે કરસ, તને ખબર છે કોની હારે કમ્પેરિઝન તું કરસ, કેવી વાત કરસ તું. શું કહેશો મુકેશ પ્રભુજી? બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. તમે જે આ કૂતરાને પેલી બિસ્કિટ ખવડાવવાની જે વાત કરી ને પ્રભુ, બટ નોર્મલી ઇટ ઇઝ ઓબ્ઝર્વડ કે ડોગ્સ જે છે ને દે આર કાર્નિવરસ એનિમલ્સ, દે આર નોટ હર્બીવરસ. એટલે એ લોકો મેઇનલી મીટ ને એવા બધા પર વધારે ખાય છે અને હાર્ડલી આઈ હેવ સીન એની ડોગ ઇટિંગ બિસ્કિટ્સ એન્ડ ઓલ ધેટ. આઈ ડોન્ટ નો, આઈ મે બી રોંગ ઓલ્સો, બટ આઈ વોન્ટ યોર ઓપિનિયન ઓન ધીસ. એમ આઈ રાઈટ ઓર રોંગ? પ્રભુજી તમારી વાત સાચી હશે કે નથી ખોટી હશે એનો નિર્ણય હું કરવા વાળો કોઈ નથી, પણ હું ખાલી મારો અનુભવ કહું છું તમારે. કારણ કે અમારી ગલીમાં તમારે ત્યાં કલકત્તામાં કૂતરા હતા અને અમે લોકો એને બિસ્કિટ આપતા હતા અને એ લોકો બિસ્કિટ ખાતા હતા તમારે. અને એના કરતા જો તમારે વધારે સારો એક્ઝામ્પલ જોતો હોય તમારે, હું હમણાં રિસેન્ટલી 2023માં ઇન્ડિયા ગયો હતો, ત્યારે ગોવર્ધન ગિરિરાજના દર્શન કરવા ગયો હતો તમારે. તો સવારના પૂરમાં મંગળાના દર્શન કરવા માટે લગભગ મને કીધું હતું કે તમે 4:30 સુધી તમે અહીંયા પહોંચી જાજો તો તમને બહુ સારી જગ્યા ને બધું મળી જશે. મેં કીધું ઠીક છે ચાલો કે હું આવી જઈશ 4:30 સુધી, મને કોઈ વાંધો નથી, હું નાહી ધોઈને આવી જઈશ તમારે. तो હું ગયો ને તમારે તો એ દુકાनदारे મને याद કર્યો, आगे साहब. मैं कहा हाँ भैया तो आपने बोला था ना हम आगे 4:30, तो કે चलिए चलिए मैं आपको अच्छी जगह पे बैठा देता हूँ. પછી બેસવાડવા પેલા મને કે કામ કરે ને ये कुत्ता है ना बहुत भगवान का बहुत प्यारा कुत्ता है. હવે એટલું બધા લોકોને આપણે તો કેટલી વાર જાણીએ અને એમાં આટલા વર્ષે હું ગયો મને તો કઈ ખબર જ ન હોય, પણ એ દુકાनदारे મને કીધું કે ये कुत्ता बहुत प्यारा कुत्ता है, ये भगवान का कुत्ता है. मैंने कि आप इसके लिए ये बिस्किट का 2 पैकेट खरीद लीजिए और उसको खिला दीजिए. તો મેં મારા હાથે 2 બિસ્કિટના પેકેટ લીધા તમારે. મેં પોતે બિસ્કિટનું પેકેટ ખોલ્યું, કોથળી ને બધું કાઢી નાખ્યું તમારે. કારણ કે કોથળી સહિત આપીએ કોઈને ખાવા એ પણ સારું ન કહેવાય. આપણે ઘરમાં કોઈને આવીએ તો આપણે કેવું પ્લેટમાં લઈને આપણે એને ખાવાનું આપીએ છીએ તમારે. આપણે એમ ન સમજ્યું કે કૂતરાને આપું એને પેકેટ આખું આપી દીધું, પેકેટ ફેંકીને વયો ગયો તમારે, એવી રીતે નહીં તમારે.
મેં બિસ્કિટનું પેકેટ આખું ખોલ્યું, એની પાસેથી એક કાગળની પ્લેટ લીધી, એ કાગળની પ્લેટમાં મેં બિસ્કિટ કાઢ્યા, કોથળી ડસ્ટબિનમાં નાખી અને એ આખી કાગળની પ્લેટ મેં કૂતરાની સામે મોઢામાં એને આમ કરીને આમ આપી તમારે. એ પણ આમ ફેંકવાના હિસાબે નહીં, આમ સારી રીતે એનામાં આપી અને બધા બિસ્કિટ તમારે કૂતરો ખાઈ ગયો તમારે, બોલો, સવારના પોરમાં. મે બી એટલે ઇટ મે બી એન એક્સેપ્શન, 5% હશે આવા કૂતરાઓ, બટ મોસ્ટ ઓફ અહીંયા ધ બધા થિંગ આઈ થિંક. બિસ્કિટ જ આપે છે પ્રભુજી. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી, હું એ તો છે ને અમુક ને ફ્રૂટ ખવડાવતે, પપૈયું ને એવું ખવડાવતે બી જોયા છે, બરોબર, કેળું ને એવું તેવું ખવડાવતે પીવડાવેલા છે કૂતરાને. પ્રભુજી અમે પણ ખવડાવીએ છીએ ને ખાય છે. અમુક કૂતરા તો ફક્ત બિસ્કિટ જ ખાય છે, રોટલી ધરી છે ને તો એ નથી ખાતા અને બિસ્કિટ રોટલી હવે ખાતા. નથી ખાતા, પેલા રોટલી ખાતા, હવે રોટલી નથી ખાતા, બિસ્કિટ જ હા ખાય. પ્રભુજી, રોટલી નથી ખાતા. પ્રભુજી, અમારા અમારા ગલીના એરિયામાં કૂતરા રોટલી જ નથી ખાતા. અમારા એરિયામાં બધી હોટેલો છે, ઘીવાળી એટલે રોટલી આપણે ખાઈ લે. હોટેલોમાં પેલું કેવું ખાવાનું હોય, એટલે એને રોટલી દિવાળી આપીએ તો પણ બી નહીં ના ખાતા. ખાય, બિસ્કિટ આપીએ તો બી ના ખાય, ઓકે. એ ખાલી હોટલનું ખાવાનું જ ખાય. ઓકે, હવે આના ઉપર આપણે ચર્ચા નથી કરી. ટૂંકમાં એ પ્રમાણિત થઈ ગયું કે કૂતરા લોકો બિસ્કિટ ખાય છે ને આજની તારીખમાં એ લોકોને પીઝાની જેમ બિસ્કિટ વધારે ભાવે છે ટૂંકમાં. વધારે ભાવે છે. ઓકે, હરે કૃષ્ણ. ઓકે, ધન્યવાદ લલિત પ્રભુજી, ધન્યવાદ આશિતા માતાજી, ધન્યવાદ જાગૃતિ માતાજી, સાથ સહકાર આપવા બદલ. ઓકે, ચાલો તો હવે ટૂંકમાં આપણે આગળ વધીએ. કહેવાનો તાત્પર્ય એ હતો, આપણે કૂતરા બિસ્કિટ ખાય છે નથી ખાતા એનો આપણો ટોપિક નહોતો. કહેવાનો ટોપિક એ છે કે ભાઈ આપણે એવી દ્રષ્ટિ કેળવવાની છે તમારે, અને એ જ સમાન દ્રષ્ટિ કેળવીને આપણે આગળ વધવાનું છે તમારે. તો હવે એવી રીતે પછી ભગવાન આપણને કહે છે 32મા શ્લોકમાં આગળ કે પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને. હવે જુઓ, એ વ્યક્તિએ એવી દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, આધ્યાત્મિક જ્ઞાન, યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી લીધેલું છે, સાચું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. એ જ્ઞાનની દ્રષ્ટિ, તેનો જોવાનો દ્રષ્ટિકોણ આખો ચેન્જ થઈ ગયો છે તમારે, અને એ દ્રષ્ટિકોણ કેળવતા કેળવતા હવે એને આત્મ સાક્ષાત્કાર લેવલ સુધી પોતે પહોંચી ગયો છે. અને એ લેવલ જ્યારે પહોંચી ગયો છે ત્યારે ઓલરેડી જન્મ મૃત્યુ જરાવાદીમાંથી પોતે મુક્ત બી થઈ ગયો છે. હવે એની સ્થિતિ કેટલી ઊંચી થઈ ગઈ તમારે, એટલે કે એની લેવલ કેટલું ઊંચું થઈ ગયું તમારે. તો હવે પણ એની જોવાની દ્રષ્ટિ કેવી હોય છે એ ભગવાન બતાવે છે. એટલે કે પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને, એટલે કે ભાઈ એનું લેવલ ક્યાં છે તમારે વિચારો. એ વ્યક્તિનું જેને આટલા હાઈએસ્ટ લેવલ સુધી પહોંચી ગયો છે, રાખવાનો જોવાનો દ્રષ્ટિકોણ ચેન્જ થયેલો છે. તો પોતાની તુલનામાં, એટલે કે કમ્પેરિઝનમાં એ જે બધા બાકી બધા પ્રાણીઓ છે તમારે, અથવા બાકી બધા જે જીવો છે, એને તેમના સુખોમાં અને દુઃખોમાં, એ સુખો કેવા હોય છે તો કે ભૌતિક દુનિયાના સુખોમાં રચ્યો પચ્યો હોય છે માની લો તમારી, તો પણ એ શું સમજે છે કે ભાઈ ઠીક છે, ચાલ એની પણ આગળ જઈને થોડું ઘણું જ્ઞાન આવશે, સદગતિ થશે. હજી પોતે એટલો ઊંચો નથી ઊંચો લેવલ તમારે, પણ સુખમાં રચ્યો પચ્યો છે. અને એ જ વ્યક્તિ માની લો ક્યારેક દુઃખોમાં હોય, અથવા એ જીવ ક્યારેક દુઃખોમાં હોય, એટલે દુઃખોમાં ક્યાં તો કે ભાઈ એના જે કરતા કરેલા બધા હોય એ પોતે ભોગવી રહ્યો હોય તમારે. તો એમાં પણ એ શું છે, સમાન દ્રષ્ટિ દર્શન કરે છે તમારે, કે હા ભાઈ અલ્ટિમેટલી તો એની બંનેની સ્થિતિ સેમ જ છે ને, સુખ હોય કે દુઃખ હોય એના સંદર્ભમાં એને સુખ અને દુઃખ લાગે છે. પણ જે વ્યક્તિ આટલા ઉપર લેવલ સુધી પહોંચી ગયો છે એના માટે તો આ સુખ અને દુઃખ બંને સમાન જ છે ને, બંને ભૌતિક ચીજ જ છે ને તમારે. એ જ્યાં સુધી આ ભૌતિક ચીજના સુખ અને દુઃખમાંથી ઉપર નહીં ઉઠે ત્યાં સુધી તો એની કોઈ પ્રગતિ થવાની જ નથી ને. એટલે કે બંને રીતે ત્યારે એને સમાન દ્રષ્ટિએ જોવે છે તમારે. એટલે કે આ રીતે એની જોવાની દ્રષ્ટિ હોય છે, એના સંદર્ભમાં ભગવાન બતાવે છે પૂર્ણ યોગી છે તમારે. ડેફિનેટલી આ બધા જે 4 શ્લોક આપણે લીધા અત્યાર સુધી, આ 4 શ્લોક લેવાનો મેઇન તાત્પર્ય હતો કે સમાન દ્રષ્ટિ આપણે કેવા ભાવથી કેવી રીતે આપણે કેળવવાની છે. શું કહેશો કે ત્યાં પ્રભુજી? હરે કૃષ્ણ પ્રભુજી. એટલે આ સુખ અને દુઃખ એ તે ઇન્દ્રિય અનુભૂતિમાંથી થાય છે, તો યોગીએ બધી ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરી દીધી હોય છે, એટલે મીન્સ એનો કોઈ પ્રશ્ન જ રહ્યો નથી પ્રભુજી. હરે કૃષ્ણ. ના, એટલે જે હાઈએસ્ટ લેવલમાં જે પહોંચી ગયો છે ને એ વ્યક્તિ, એ બાકી એની તુલનામાં આ બધા પ્રાણીઓ જે સુખ અને દુઃખમાં બધા રહેલા છે તમારે, એને જોવે છે. એ બધા સમાન જ છે ને, એ ભલે સુખ માનતો હોય કે દુઃખ માનતો હોય, ગમે તે બધું ઇક્વલ જ છે તમારે. એટલે કે સમાન, એટલે કે ટૂંકમાં શું, તેમના સુખ અને દુઃખોમાં પણ સમાનપણે દર્શન કરે છે. એટલે કે એમ નથી જોતો કે આ માણસ અત્યારે સુખી છે તો એ બહુ સારો વ્યક્તિ થઈ ગયો, આ માણસ દુઃખી છે તો બહુ અત્યારે ખરાબ વ્યક્તિ થઈ ગયો, એવી રીતે નથી જોતો. એ સુખ અને દુઃખ સેમ લેવલ સમજે છે, કારણ કે અલ્ટિમેટલી બધું ભૌતિક લેવલ જ છે ને. એ રીતે એનું દર્શન કરે છે, સમાનપણે દર્શન કરે છે. એ વ્યક્તિને સારા અને ખરાબ ના સંદર્ભમાં નથી જોતો, સુખ અને દુઃખના સંદર્ભમાં નથી જોતો, એના લેવલ અહીંયા જો શું કે છે, પોતાની તુલનામાં. એટલે કે એ જે બધા નીચેના સ્તરના જે પ્રાણીઓ સુખ અને દુઃખમાં જે પડ્યા છે તમારે, બધા સેમ લેવલમાં જ છે તમારે, કારણ કે એ લોકો એનાથી હજી ઉપર જ નથી ઉઠ્યા તમારે.
આધ્યાત્મિક સ્તરમાં જ નથી પહોંચ્યા તમારે, એટલા ઈ સેન્સમાં એને જોવાની દ્રષ્ટિ સમાન રહેલી છે તમારે. ક્લિયર થયું પ્રભુજી? જી વિમલા માતાજી, આપનો ઇન્ડસ્ટ્રી શું કહે છે? હરે કૃષ્ણ પ્રભુજી. એટલે આ સંદર્ભમાં આપણે જે હિઝ ગ્રેસ ગોપાલ ગોવિંદ ગોસ્વામી મહારાજ છે, તો એમનો એક પ્રસંગ હતો કે એ ચાલતા હતા રસ્તામાં તો કીડીઓનું જૂથ જતું હતું. તો એમાંથી એમના જે શિષ્યો હતા ને એ બધાને કીધું હતું કે આની કેર કરવાની છે, આમાંથી એકેય મરવી ના જોઈએ ને એને અહીંયાથી ખસેડી દો એમ. હરે કૃષ્ણ. બરોબર છે એકદમ. એટલે સેમ લેવલમાં જ જોયા ને તમારે. રસ્તે બધી કીડીઓ ચાલતી હતી તમારે, અને બધી કીડીઓને એને સેમ ટ્રીટમેન્ટ આપી તમારે. ભલે એમાંથી કોક કીડીઓ સુખમાં હશે, કોક કીડીઓ દુઃખમાં હશે, કોક કીડી બહુ સારી હેલ્ધી કીડી હશે, કોક આપણે કહે કે નબળી કીડી હશે, પણ એને શું કીધું? બધી કીડીઓને તમારે બચાવીને ચાલવાની છે. એટલે કે એવી દ્રષ્ટિ એને સુખ દુઃખ નબળું ગરમ એ બધું કાંઈ ન જોયું તમારે. સુખ કે સબ સાથે દુઃખ મેં ન કોઈ. તો આ જે 4 શ્લોક આપણે સમજ્યા, આ આપણે કેવી રીતે હવે સમાન દ્રષ્ટિ કેળવવાની છે અને કેવી રીતે અત્યાર સુધી આપણો બધો ભેદભાવ આપણે જનરેટ કરીએ છીએ એના સંદર્ભમાં સમજ્યા. હવે જે પર્ટિક્યુલરલી 3 શ્લોક આવશે ને તમારે, એ થોડા બીજા એંગલથી આવશે તમારે, કે જે કહી શકીએ કે આપણે ત્યાંથી આપણે જે ભેદભાવ છે ને બધું જે જનરેટ કરીએ છીએ ને, અથવા તો આ 4 શ્લોકને આપણે સમજતા જ નથી, અને આ 3 શ્લોકના સંદર્ભમાંથી જ આપણે બધો ભેદભાવ જે છે ને આપણે કહી શકીએ કે બધું કાઢી લઈએ છીએ આપણે તમારે. તો અહીંયા જેમ કે ભગવાન પણ શું કહે છે કે હું સર્વ પ્રત્યે સંભાવ ધરાવું છું. એટલે કે ભગવાન બધાની પ્રત્યે સંભાવ ધરાવે છે, પણ એટલે કે કિંતુ પરંતુ હવે શરૂ થયું ત્યાંથી, અને આ 3 શ્લોક આગળના તમારે ભેદભાવના સંદર્ભમાં છે. પહેલા 4 શ્લોક આપણે સમતા અથવા સમત્વ ભાવ અથવા તો યથાર્થ જ્ઞાનના પ્રતાપમાં સમજ્યા, એ જ્ઞાન કેળવીને આપણે કેવી રીતે સમદ્રષ્ટિ કેળવવાની છે એના સંદર્ભમાં હું તો કહીશ પર્ટિક્યુલરલી કૂતરાનો અને ઓલા ચંડાળનો બેના એક્ઝામ્પલ યાદ રાખજો. ઘણું બધું ચેન્જ થઈ જશે આપણી જોવાની દ્રષ્ટિ તમારે. અને હવે જે ભગવાન કહે છે કે હું બધા પ્રત્યે સંભાવ રાખું છું, પરંતુ જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે, મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું. બસ અહીંયાથી બધું આપણું કહે ને કે ડિસ્ક્રિમિનેશન હવે શરૂ થાય છે તમારે. તમે કહેશો ભગવાને પણ તો એમ કહ્યું છે. તો જો અહીંયા કહેવાનું તાત્પર્ય શું છે, આપણે કેવી રીતે પેલા મિસઅન્ડરસ્ટેન્ડ કરીએ છીએ એ લઈએ આપણે. પછી એકચ્યુઅલી ભગવાનનો ભાવ છે જ નહીં, એને પણ આપણે આ શ્લોકમાં પ્રૂફ કરીને આપણે દઈશું તમારે. આપણે શું કરીએ કે ભાઈ કીધું ને કે જે ભક્તિ ભાવે મારી સેવા કરે, જે મને કામમાં આવે, જે મારો ફાયદો કરે, જે મારું બધું માનતો હોય એ મારો મિત્ર, બાકી બધા મારા દુશ્મન. આપણે આવી રીતે સમજીએ છીએ અને આવી રીતે વર્તન કરીએ છીએ તમારે. એમ આઈ રાઈટ ઓર રોંગ? બોલો શું કહો છો તમે બધા? હરે કૃષ્ણ પ્રભુજી. એમાં પછી કંસવારી વાત આવી જાય પછી, બરોબર? વિરોધ કરતો પણ એની ટૂંકમાં અત્યાર સુધી આપણે આવો જે દ્રષ્ટિકોણ હતો એ બરાબર છે કે નહીં? શું કહો છો આ બધા અત્યારે? બરાબર છે. ઓકે, ચાલો. તો આપણે એ જ માનીએ છીએ જે મારા કામમાં આવે, જે મારી સેવા કરે, જે મારું કયું માને મારો મિત્ર, અને બાકી બધા નહીં માનું. એ બધા એને પ્રત્યે આપણે જોવાનો દ્રષ્ટિકોણ ચેન્જ થઈ જાય, એટલે કે ભેદભાવ ત્યાં જ આપણો ક્રિએટ થઈ ગયો તમારે. આ મારા મિત્ર ને બાકી બધા મારા મિત્ર નથી તમારે. પણ ભગવાનનો તો આવો ભાણો થી ને તમારે. આપણે એને મિસઅન્ડરસ્ટેન્ડ કર્યું, આપણે એને મિસઇન્ટરપ્રેટ કર્યું. એટલા માટે તો ભગવાન સૌથી પહેલા શું કહે છે કે હું કોઈનો દ્વેષ કરતો નથી અને કોઈનો પક્ષપાત કરતો નથી. એટલે કે આ જે ભગવાન પરંતુ કરીને જે બતાવે છે ને, ભગવાનની પ્રેમ અને લાગણી છે. પ્રેમ અને લાગણીમાં ભગવાનના ભક્ત અને અભક્ત વિશે ભગવાન ભેદભાવ કરે છે તમારે. પણ ઇવન અભક્તને પણ જે આપવાનું હોય એ પણ અભક્ત તરીકે પણ ભગવાન એને આપે છે. એમાં કોઈ પક્ષપાત નથી કરતા. એટલે કે આને સમજવા માટે આપણે જેમ લેવલ 1 to 5 માં બધા એક્ઝામ્પલ લઈએ છીએ ને, કે ભાઈ મોટો દીકરો હોય, નાનો દીકરો હોય. નાનો દીકરો બહુ વાલો હોય તો બહુ પ્રેમાળ હોય, એના પ્રત્યે આપણે વધારે પ્રેમ થાય. માની લો મોટો દીકરો ન માનતો હોય કાંઈ, તો મા બાપ શું મોટા દીકરાને કાંઈ નથી આપતા, એને ખાવા પીવાનું નથી આપતા, એવું તો નથી કરતા? બધાને આપે છે ને તમારે. એ સેન્સથી આપણે સમજીએ છીએ. પણ આપણે લોકો અહીંયા શું સમજીએ, જે મારી સેવા કરે, જે મારું માને, જે મારું કરે એ બધું મારો સારો મિત્ર, બાકી બધા નહીં તમારે. કારણ કે ભગવાન એવો કોઈ પક્ષપાત નથી કરતા. આજે જે નાસ્તિક હોય એને ભગવાન ખાવાનું આપે છે, એને પણ શ્વાસ લેવા માટે હવા આપે છે, એના ઘરની ઉપર પણ વરસાદ તરીકે વરસે છે. ભગવાન એમ તો નથી કહેતા કે ભાઈ તું નાસ્તિક છે, હું તારા છત ઉપર વરસી નહીં, તને વરસાદ નહીં આપું, તારા ખેતરમાં વરસાદ નહીં આપું. અને કોઈનો દ્વેષ પણ કરતા નથી, ઈર્ષ્યા ભાવ પણ નથી તમારે. શું કહો છો શૈલેષ પ્રભુજી? હરે કૃષ્ણ પ્રભુજી. બસ એ જ કહેવું હતું કે ભગવાન જેમ વરસાદનું આપે એક્ઝામ્પલ આપ્યું ને, એમ ઓક્સિજન સૌથી મોટી વસ્તુ છે. ઓક્સિજન કે ભક્ત હોય અભક્ત હોય
કે કૂતરો કે ચંડાલ હોય, જે બી આપણે એક્ઝામ્પલ કીધા એ ભગવાન બધાને પાંચે મહાભૂત સેમ ક્વોન્ટિટીમાં જેટલી જરૂર છે બધું જ આપે છે. બરાબર. ભગવાન તો જરૂરત પૂરી કરે જ છે, આપણે ભૂલી જઈએ છીએ. હરે કૃષ્ણ પ્રભુજી. ઓકે, શું કહે છે હમણાં ડોક્ટર? આવ્યું. હરે કૃષ્ણ પ્રભુજી. જી તો બોલો. એટલે ભગવાન જેવા ગુણ આવી જાય, બરોબર, મીન્સ તો દયાનો ભાવ આવી જાય ને, તો જ પછી ભગવાન એમને મિત્ર તરીકે સ્વીકારે, એવું થયું ને પ્રભુજી? ભગવાન જેવા ગુણ આવી જાય તો મિત્ર તરીકે સ્વીકારે એમ હા, સમજાય? એટલે મિત્ર એટલે મીન્સ જે ભગવાન કોઈના પર દ્વેષ નથી કરતા, એવા આપણામાં એવો જે આત્મા સાક્ષાત્કારના લેવલ પર માણસ પહોંચે ત્યારે આ ગુણ આવે, બરોબર, ત્યારે જ એને ભગવાન ચોક્કસ એને મિત્ર માને ને પ્રભુજી. એટલે કે પછી એ ભગવાન જેવું વર્તન કરતો હોય મીન્સ બધા જીવો પ્રત્યે. હરે કૃષ્ણ. ઓકે, તો એક મિનિટ, આમાં એક પ્રશ્ન પૂછું પ્રભુજી. તો તમારો કહેવાનો એમ મતલબ છે કે જ્યાં સુધી એવો ભક્તિભાવ ન આવે ત્યાં સુધી શું ભગવાન આપણને દુશ્મન સમજે? ના, એટલે મિત્ર તો સમજતા હોય, પણ એ મીન્સ આ એક પ્રેમ છે ને પ્રભુજી, મીન્સ બિલકુલ ક્લિયર છે એમ. ના ના, જો પ્રભુજી, આ પણ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે તમારે. જો ભગવાન શું કહે છે કે ભાઈ કોઈનો દ્વેષ કરતો નથી, એટલે કે ભગવાનને મિત્ર અને દુશ્મનમાં કોઈ ફરક જ નથી. સૌથી પહેલા તો અન્ડરસ્ટેન્ડિંગ ઈ જ છે તમારે કે ભગવાન એમ નથી કે જેનો અભક્ત છે એને દુશ્મન સમજે છે અને જે ભક્ત છે એને મિત્ર સમજે છે. પણ ભગવાન એ જ રીતે કહે છે કે કોઈને દ્વેષ કરતો નથી અને કોઈના વિશે પક્ષપાત પણ કરતો નથી. એટલે ભક્તને પણ જે આપવાનું હોય ભક્તને આપું છું ને અભક્તને આપવાનું હોય અથવા એને પણ હું આપું છું. તો એમાં પણ કોઈ પક્ષપાત નથી કરતો. મારે જે આપવાનું છે બધાને બધું આપું છું. પણ જેમ ભગવાન કહે છે ને કે જે મારો ભક્તિભાવે સેવા કરે છે ત્યારે હું મિત્ર છે, એટલે કે ભગવાન એને અલગથી પદવી આપે છે. મિત્ર દુશ્મન ભગવાન માટે કોઈ ફરક છે જ નહીં તમારે, પણ ભગવાન એને મિત્ર તરીકે પછી એની પદવી આપે છે કે આલે તું મારો ભક્ત બન્યો, હું તને તારો મિત્ર બનાવું છું. પણ એનો મતલબ એમ નથી કે જે અભક્ત છે એને ભગવાન દુશ્મન ગણે છે તમારે, એવી રીતે. એટલે પ્રભુજી મારું પણ એમ જ કેવું છે, એ ના હોય પણ કે પેલો સ્પેશિયલ થઈ જાય એમ, બરોબર, કે સ્પેશિયલ એટલે તો હા, તો બરાબર છે. ઓકે. હા, એટલે એનાની અંદર એમાં પણ એ ભગત ની અંદર બી જયારે એ ભક્તિભાવમાં આવે, એમની ભગવાનની બિલકુલ મનથી સેવા કરતો હોય, એટલે એનામાં એ ગુણ આવી જાય એમ કે બીજા જીવો પ્રત્યે પણ એ પણ ભગવાનની જેમ સંભાવ રાખતો હોય એમ. મારું એવું કેવું છે. ઓકે, તો હરેક જી સંભાવ બેન. રાખે છે, શાંતિદૂત તરીકે ગયેલા ને ભગવાન. સંભાવ રાખે છે એટલે શાંતિદૂત તરીકે ગયેલા ને ભગવાન. ઓકે ઓકે, ચાલો વિમલા માતાજી, આપનો એન્ડ રહેશે, શું કહેશો આપ? હરે કૃષ્ણ પ્રભુજી, એટલે આ એંગલમાં એક બીજું ભાગવતમના સંદર્ભમાં મારે થોડું કન્ફ્યુઝન થયું કે ભગવાન એવું પણ કહેતા હોય છે કે જેમ જેમ કળિયુગ આગળ વધતો જશે તો પ્રકૃતિ પણ આ પૃથ્વીને છોડતી જશે, તો ત્યારે તો લગભગ નહિવત થઈ જશે કે જે બધાને આ વેજીટેબલ્સ કે ફ્રૂટ્સ ને બધું મળી રહ્યું છે અને ડિફિકલ્ટ થશે કે ઓક્સિજન હોય, તો પછી એ ત્યારે એમ કહી શકાય કે ભગવાન આપે તો બધાને આપે છે અથવા તો કોઈને નથી આપતા, હા, એ રીતે લઈ બસ. શકાય. હા, બરાબર, એકદમ એકદમ પરફેક્ટ, બરાબર. તો ત્યારે ભગવાને પક્ષપાત ન કર્યો ને તમારે કે ભાઈ ભક્તને આપું, તારા માટે અનાજ ઉગશે અને ઓલા માટે અનાજ નહીં ઉગે તમારે, એવું તો ન કર્યું ને ભગવાન. એટલે કે એ સેન્સમાં પણ ભગવાન પક્ષપાત નથી કરતા. યુ આર રાઈટ માતાજી. જી જાગૃતિ માતાજી, શું કહે છે? પ્રભુજી, હું એવું કઉ છું કે તમે હમણાં કીધું ને કે મતલબ આપણે મતલબ એ આત્મા સાક્ષાત્કારના લેવલ સુધી પહોંચ્યો તો આપણે આપણી આત્માને જોઈ શકીએ, મતલબ તો આપણામાં પછી એ કેવા સાઇન અને સિમ્ટમ્સ દેખાય કે આપણને ખબર પડે કે હું આટલા લેવલ સુધી પહોંચી એમ. એના સંદર્ભમાં માતાજી આપણે 12મો અધ્યાય લઈએ જ ને, એમાં 13 થી લઈને 20મા શ્લોકમાં ભગવાન બતાવે છે કે આવો ભક્ત મને પ્રિય છે ને બધું. એક તમે ઈ સેન્સમાં એ 24 બધા ગુણો છે એ ને. ના, ઈ નહીં. ઈ 8 શ્લોકમાં ભગવાન આપણને લગભગ 7 ને 9 ને 16 ને 22 ગુણ જેટલું બતાવે છે. ભક્તોના બધા ગુણો બતાવે છે. 22 ગુણો બતાવે છે. એ 13 થી લઈને 20મા શ્લોક સુધીમાં. અને પછી 16મા અધ્યાયમાં ભગવાન આપણને 26 ગુણો બતાવે છે, 1 થી લઈને 3 શ્લોકની અંદર. એ બધા દૈવી ગુણો બતાવે છે. આ બધું જો તમે કમ્બાઈન કરીને જોશો અને પ્લસ તમારે બીજા અધ્યાયમાં તમારે જ્યારે જે સ્થિત પ્રજ્ઞ માણસ છે ને, એ સ્થિત પ્રજ્ઞ માણસના સંદર્ભમાં ભગવાન 54 થી લઈને 72મા શ્લોકમાં બીજા બધા 12 ગુણો બતાવે છે સ્થિત પ્રજ્ઞ માણસના. એમાં ઘણી બધી કોમન ચીજ મળશે તમને. 12 ગુણો ઈ, 22 ગુણો તમારે ભક્તના 12મા અધ્યાયમાં અને 26 ગુણો તમારે 13મા અધ્યાયમાં. આ બધું કમ્બાઈન કરો, એમાંથી તમે કોમન ગુણ કાઢશો તમારે. એ બધા જો તમારામાં આવી ગયા છે તો ત્યાં સુધી તમે આત્મ સાક્ષાત્કાર 100% ત્યાં મળી જ જશે. એની પહેલા જ મળી જશે તમારે. એ તમે વાંચજો. હરે કૃષ્ણ પ્રભુજી, એટલે જ્ઞાન ચક્ષુ ખુલી જાય ને પ્રભુજી, એમાં આત્માને ના જોઈએ કે મને જ્ઞાનથી આપણે પેલે કરીએ. હા, બરાબર. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આના સંદર્ભમાં ફરી પાછો આપણે જાગૃતિ માતાજી રિલેટેડ શ્લોક આવ્યો. આના સંદર્ભમાં એમનો પ્રશ્ન બી હતો આની પહેલા
તો આમાં પણ જો આ શ્લોકને આપણે થોડી બીજી એંગલથી સમજવાની કોશિશ કરીએ આપણે તમારે. તો આમાં પણ ભગવાન શું કહે છે? સ્ત્રીઓ, વૈશ્યો, વેપારી તથા શુદ્રો, શ્રમિકો હોય તો પણ તેઓ પરમ ગતિ પ્રાપ્ત કરે છે. પરમ ગતિ એટલે કે ભગવાનની ગતિ અથવા ભગવાનના ધામમાં જવું તમારે. હવે આના સંદર્ભમાં જો આપણો કેવો દ્રષ્ટિકોણ હોય છે, જેમ કે સૌથી પહેલા સ્ત્રીઓ, આપણે શું સમજીએ છીએ સ્ત્રીઓને તમારે કે ભાઈ ઇન્ફેરિયરિટી એટલે કે સ્ત્રીઓ લોઅર કક્ષાની છે, એનામાં બુદ્ધિ નથી હોતું, એનામાં આમ નથી હોતું, તેમ નથી હોતું. ત્યાં જ આપણે ડિસ્ક્રિમિનેશન શરૂ કરી દીધું તમારે. પછી બીજું આપણે લઈએ અહીંયા વેપારી કેટેગરી અથવા વૈશ્ય કેટેગરી. તો નોર્મલી આપણે શું સમજીએ છીએ કે ભાઈ જેને વેપાર ધંધો બધું હોય, થોડા વેલ ટુ ડુ ફેમિલી હોય, હાયર મિડલ ક્લાસ જેવા હોય તમારે, અને એના અંડરમાં જે બધા શુદ્રો અને શ્રમિકો જે કામ કરતા હોય એ બધા લોઅર ક્લાસના તમારે. તો આપણે અહીંયા પણ ડિસ્ક્રિમિનેશન આપણું તરત ક્રિએટ થઈ જાય છે તમારે. સૌથી પહેલા તો સ્ત્રીઓ અને પુરુષના સંદર્ભમાં ઘણા બધા ડિસ્ક્રિમિનેશન થાય જ છે. તો આપણે સ્ટાર્ટિંગમાં જ જોઈ લીધું. એમ વિમલા માતે જે પહેલા જ આપણને એઝમ્પશન શું કીધું, આ 4 શ્લોકમાં મેલ ફિમેલ કંઈક હશે. વિમલા માતાજી પ્લીઝ માઇન્ડ નહીં કરતા, આપને કોટ કરું છું પ્લીઝ. હરે કૃષ્ણ. ઓકે, પ્લીઝ ડોન્ટ માઇન્ડ. ઓકે, તો ડેફિનેટલી એવું જ આપણે કરીએ છીએ. ડિફરન્સ ને બધું ક્રિએટ થઈ જાય છે. અને અહીંયા પણ જેમ કે થોડા ઘણા વેલ ટુ ડુ ફેમિલી અને શુદ્ધ શ્રમિકો એટલે કે લોઅર ક્લાસ, લેબર ક્લાસ, એમાં કેવું આપણું ડિસ્ક્રિમિનેશન ક્રિએટ તરત થયું જાય છે તમારે. તો આ પણ આપણે જોવાનો દ્રષ્ટિકોણ કેટલો ખોટો છે તમારે. અહીંયા ભગવાનનો કહેવાનો તાત્પર્ય એવું શું છે કે જે સ્ત્રીઓ એટલે કે જેને બધી જગ્યાએથી સુરક્ષા જોવે છે, બધી જગ્યાએથી ને એક જાતનું કહે ને કે ભાઈ કોઈક ને કોઈકના અંડરમાં રહીને એને પોતાની પ્રગતિ કરવાની હોય છે. એટલે કે ભાઈ હું એ લોકોને પણ પાછળ નથી મૂકતો. પછી અહીંયા વેપારો અને શુદ્રોના સંદર્ભમાં શું છે, જેમ કે ભગવાન બ્રાહ્મણ અને ક્ષત્રિયના ભગવાન આપણને 18 અધ્યાયમાં બધા ગુણો ને બધું બતાવે છે. બ્રાહ્મણના 9 ગુણ બતાવે છે, ક્ષત્રિયોના 7 ગુણ બતાવે છે, આપણને કેવા કાર્યમાં પ્રભુ થાય છે પણ બતાવે છે. પણ ભગવાન વૈશ્યો અને શુદ્રોના સંદર્ભમાં સાયલેન્ટ હોય છે, કોઈ ગુણ બતાવતા નથી આપણને. તો એ શું છે કે ભાઈ લોકો પાસે ત્યારે ઓછું જ્ઞાન હોય છે તમારે. તો ભગવાન કહેવાનો મતલબ શું કે છે કે ભાઈ એ લોકો પાસે જે ઓછું જ્ઞાન છે એ લોકોને પણ હું બાકાત નથી રાખતો. એ લોકો પણ મને મારા ધામ સુધી પહોંચી શકે છે. તો અહીંયા પણ આપણને સમજાય છે કે ભગવાન બધા પ્રત્યે કેવી સમાનતા કેળવે છે તમારે. જે સ્ત્રીઓ છે જે બહુ લાગણીમાં તણાઈ જાય છે અથવા જેને હંમેશા રક્ષણની જરૂરત હોય છે, એને પણ ભગવાન પાછળ નથી મૂકતા. અને આવા વેપારીનો શુદ્રો જેની પાસે જ્ઞાન ઓછું હોય છે એને પણ ભગવાન પાછળ નથી મૂકતા. ભગવાન કહે છે કે બધા માટે મારા દ્વાર ખુલ્લા છે, બધા લોકો મને પ્રાપ્ત કરી શકે છે. એટલે કે આ બધા પ્રત્યે પણ ભગવાન કેટલી સમાનતા દેખાડે છે. પણ આપણે તો અહીંયાથી જ ડિસ્ક્રિમિનેશન કેટલું બધું આપણે શરૂ કરી દીધું હોય છે. અને ઘણું બધું ડિસ્ક્રિમિનેશન અથવા ભેદભાવ બધું આના સંદર્ભમાં જ આપણે કરીએ છીએ તમારે. પૈસાદાર, ગરીબ, લોઅર ક્લાસ, આ ક્લાસ, હલકો ક્લાસ, ઊંચો, ભણેલો, અભણ, શહેરી, ગામડિયો, આ તે બધું કેટલા બધા આપણા ડિસ્ક્રિમિનેશન શરૂ થાય છે. શું કહો છો કે ત્યાં પ્રભુજી? પ્રભુજી એટલે જ આપણે ચૈતન્ય મહાપ્રભુજીને આપણે બિલકુલ આપણે એમને સમજવા પડે, બરોબર? એમને બિલકુલ એમનું ચરિત્ર બધું જોવું પડે, બરોબર ને? તો આ બધું પ્રભુજી બિલકુલ ક્લિયર થઈ જાય. પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, તો આના સંદર્ભમાં આપણે આને પણ આ બીજી દ્રષ્ટિકોણથી સમજ્યા કે જો ભગવાન આને પણ બાકાત નથી આવતા. એટલે ટૂંકમાં આપણે પણ હવે જોવાનો દ્રષ્ટિકોણ શું કરવાનો છે, આપણી પણ જેવી સ્ત્રીઓ હોય તમારે, આપણા પોતાના ઘરની સ્ત્રીઓ, બહારની સ્ત્રીઓ, આપણે ઓફિસમાં સ્ત્રીઓ, બધાને પણ આવી રીતે ઊંચી લાવવાની છે આપણે. જેમ અહીંયા ભગવાન શું કરે છે, સ્ત્રીઓને પણ પાછળ નથી મૂકતા, એને ઊંચી લાવે છે ને, અને પોતાના ભગવાનનું ધામ સુધી પહોંચાડે છે તમારે. તો આપણે પણ સમાજમાં આવી જે કાંઈ પણ સ્ત્રીઓ આપણને દેખાડતા હોય, આપણી પણ ડ્યુટી બની જાય છે કે આપણે એને ઊંચી લાવીએ તમારે, એને સારું પદ આપીએ, એને સારું માન આપીએ, એને સારું સન્માન આપીએ તમારે. પણ આપણે કેવા દ્રષ્ટિકોણથી જોઈએ છે. હવે એ જ સેમ એટીટ્યુડ આપણે અહીંયા પણ અપનાવવાનો છે, કેમ કે શુદ્રો પ્રત્યે, કે શુદ્રોને પણ આપણે શું છે એને પણ ઊંચા લાવવાના છે. આપણે એને પણ આપણે એની તરક્કી માટે, એને પણ એવી કંઈક પ્રગતિ માટે આપણે કંઈક કરવાનું છે તમારે. તો એ ભગવાન આપણને અહીંયા સૂચવે છે કે આપણો જોવાનો દ્રષ્ટિકોણ જે છે આપણે ચેન્જ કરવાનો છે, સમાનતા ભાવ કેવી રીતે લાવવાનો છે. હવે પછી આપણે જોઈએ છેલ્લો શ્લોક આપણે જોઈએ, પછી આપણે આગળ વધીએ કે આજની તારીખમાં આપણે કેવી રીતે ડિસ્ક્રિમિનેશનને લઈએ છીએ તમારે. તો આ પણ બહુ સરસ મજાનો શ્લોક છે. 18મા અધ્યાયના 67મા શ્લોકમાં ભગવાન કહે છે, જે મનુષ્ય સંયમી નથી. હરે કૃષ્ણ. આ કુબ્જા, હા માતાજી કુબ્જા હતી તમારે. ઓકે, આ વાળા ફોટામાં આ કુબ્જા હતી, બરાબર છે શશી માતાજી. ઓકે, તો જે મનુષ્ય સંયમી નથી, નિષ્ઠાવાન નથી તથા ભક્તિમાં પરોવાયેલો નથી, તેમને આ ગુહ્ય જ્ઞાન આપવું નહીં, વળી મારો દ્વેષ કરનારને પણ તે આપવું નહીં. અહીંયા ભગવાન ટ્રુ સેન્સમાં આપણે કહી શકીએ કે ભેદભાવ જેમાં કરવો જોઈએ એ આપણને સૂચવે છે તમારે.
ભગવાન ભેદભાવ કરે છે, પણ જેમાં જરૂરી હોય એમાં કરે છે તમારે. તો એ ભગવાન આપણને 3 ચીજ બતાવે છે અહીંયા. તો આપણે 3 ચીજને પણ જોવાના દ્રષ્ટિકોણ આપણે ચેન્જ કરવાનો છે. ફરીથી કહીશું તમને કે જે મનુષ્ય સંયમી નથી, એટલે અહીંયા ઓકે, પહેલું પ્રભુજી આપને મ્યુટ કરું છું. ઓકે, સંયમી નથી એનો મતલબ શું તમારે કે ભાઈ જેને કે ને આપણે ઘણીવાર શું છે કે ભાઈ તો પેટમાં કઈ વાત ન ટકતી હોય એ સેન્સમાં આપણે સમજીએ. નોર્મલી સંયમીનો મતલબ આપણે શું છે, મનને સંયમમાં રાખવાનું છે અથવા તો ઈચ્છાઓને સંયમમાં રાખવાની છે. એ સેન્સમાં આપણે લેવલ 1 થી લેવલ 5 માં સમજીએ છીએ, બરાબર છે, એ બધું જ્ઞાન મેળવી લીધું આપણે. પણ અહીંયા આપણે સંયમીનો સંદર્ભ કેવી રીતે લેવાનો છે કે જે માણસ માની લો જેના પેટમાં કઈ વાત ટકતી નથી, જેને આપણે કંઈક એવી સિક્રેટ વાત કીધી હોય ને ગામમાં જઈને બધી ફેલાવી દેતો હોય, એવા માણસ ઉપર આપણે વિશ્વાસ કરવાનો નથી તમારે. પછી જે નિષ્ઠાવાન નથી એનો મતલબ શું કે ભાઈ આપણે જે સમજ્યા છે એ વાત અત્યારે જવા દઈએ. નિષ્ઠાવાન એટલે કે ભગવાનમાં આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા બધું રાખવાનું, એવી રીતે નિષ્ઠાથી સાધના ભક્તિ કરવાની ને બધું કરવાનું, બરોબર છે, એ તો સમજી લીધું આપણે. પણ અહીંયા નિષ્ઠાવાનો મતલબ શું કે ભાઈ જેના ચાવવાના જુદા છે, જેના દેખાડવાના જુદા છે. આપણી સામે કંઈક મુખવટો કરીને આપણી સામે વર્તે છે, પાછળથી આપણે બીજે પીઠમાં જ ખંજર ભોકે છે તમારે. એવા માણસો ઉપર વિશ્વાસ નથી કરવાનો. એટલે કે જે સંયમી નથી, એટલે કે જેના પેટમાં કોઈ વાત ટકતી નથી, એને આપણે ભેદભાવ તરીકે જોવાનો છે. જે આવા મુખવટા અથવા ડ્યુઅલ પર્સનાલિટી વાળા છે, નિષ્ઠાવાન નથી, એવા માણસો પ્રત્યે આપણે ભેદભાવ કરવાનો છે. અને જે ભક્તિમાં પરોવાયેલા નથી, એટલે કે ડેફિનેટલી જે ભગવાનનો પણ દ્વેષ કરે છે, ભગવાનનો અભક્ત છે, અથવા તો જે અસુર છે તમારે. આ 3 વ્યક્તિ પ્રત્યે જો આપણે કહીએ ને કે ભેદભાવ કરીએ ને તો એ પ્રોપર ભેદભાવ છે તમારે. કારણ કે આપણી સુરક્ષા માટે છે, આપણા રક્ષણ માટે છે, આપણા ભગવાનના રક્ષણ માટે છે આપણે તમારે. કારણ કે જો ભગવાનનો દ્વેષી હોય તો ભગવાનને પણ, જો ભગવાનને કોઈ રક્ષણની જરૂર નથી, પણ આપણે ભગવાનના ભક્ત છીએ ને, આપણે પણ ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ તરીકેનો વિરોધ તો કરવાનો છે જ ને તમારે. તો ઈ સેન્સમાં પણ આપણે રક્ષણ તો કરવાનું જ છે. એટલે કે આવા 3 લોકો પ્રત્યે જો આપણે ભેદભાવ કરીએ ને તો જેમ ભગવાન અહીંયા કહે છે ને કે એને આ ગુહ્ય જ્ઞાન આપવું નહીં, વળી મારો દ્વેષ કરનારને પણ તે આપવું નહીં. તો આ સેન્સમાં આપણો સાચો ભેદભાવ અહીંયા આપણે કરવો જોઈએ તમારે. અને જેમ ભગવાન પણ કરે છે એ પણ આપણને બતાવે છે. શું કહેશો કે ત્યાં પ્રભુજી? એટલે પ્રભુજી સંયમી નથી એટલે સંયમીની અંદર આપણે વ્યભિચાર ને બધું, દારૂ ને જુગાર ને બધું એ પણ થોડું આવી જાય ને પ્રભુજી? એ બધું તો આપણે સમજી લીધું, એ બધું જ્ઞાન કેળવી લીધું. આજે જો ઘણા માણસો એવા હોય તમારે કે જે માની લો એની ખરાબ ટેવો છે તમારે, પણ એ માણસ એઝ એ રીતે તમે જોવા જાઓ તો ઘણીવાર સારો માણસ બી હોય છે. તમે એમ ન સમજી શકો કે એની ખરાબ ટેવો છે, એટલે કે માણસ પણ તમારે એનું કર્તવ્ય અથવા કૃત્ય પણ બહુ ખોટા છે તમારે. ક્યારેક ક્યારેક એવી કુટેવો કોઈક માણસને પડેલી હોય છે તમારે, પણ એના કર્મો જોવો ને તો તમારે બહુ સારા કર્મો કરતા હોય છે તમારે. હવે એના ટેવને હિસાબે કારણે, વ્યસનના કારણે કંઈક કરતો હોય તમારે તો અલગ વાત છે તમારે. દેટ ઇઝ ઓલ ટુગેધર અ ડિફરન્ટ સ્ટોરી. એટલે મેં કીધું એ બધી ચીજને આપણે સાઈડ રાખીએ તમારે. પણ અહીંયા સંયમીનો મતલબ એ જ રીતે આપણે લેવું જોઈએ કે ભાઈ જેના મનમાં વાત ટકતી નથી, અથવા તો કહી શકીએ કે ભાઈ આપણે થોડું ઘણું ડ્યુઅલ સ્ટાન્ડર્ડ અથવા ડબલ સ્ટાન્ડર્ડ કરે છે, અથવા તો આપણી પીઠ પાછળ આપણને ખંજર ભોગતા હોય એવા વ્યક્તિ તમારે. એવા બધાના સંદર્ભમાં આપણે થોડું ડિસ્ક્રિમિનેશન કરી શકીએ. કારણ કે આમાં પણ હું તમને કહીશ કે જેમ કે આજે માની લો તમારા ઓફિસમાં 2 માણસ હોય. હવે બંને માણસ તમારે એક્સપર્ટ છે, બંને સારું કામ કરે છે, તમને કોઈ જાતની કોઈ કમ્પ્લેન નથી ઓફિસ અવર્સમાં તમારે. હવે ઓફિસ અવર્સની બહારમાં જઈને એક માણસ જઈને દારૂ પીવા જાય છે અને એક માણસ એના ઘરે જાય છે. હવે તમને બીજે દિવસે ખબર પડી કે ભાઈ આ માણસ તો દારૂ પીવે છે. તો હવે જો તમે એના પ્રત્યે ભેદભાવ કરો ને તો ખોટો છે. તમારા કામમાં તો તમને કઈ પ્રોબ્લેમ નથી કરતો ને, તમારા ઓફિસ ટાઈમમાં તો તમને કઈ પ્રોબ્લેમ નથી કરતો ને, તમને એની એક્સ્ટ્રા એક્ટિવિટીઝ તમને ખબર પડી ને હવે એના અત્યાર સુધી તમે ભેદભાવ નતા કરતા, હવે જાણીને તમે ભેદભાવ કરવા લાગ્યા કે જે તમને પોતાને કઈ એફેક્ટ નથી કરતી. એટલા જ માટે મેં તમને શું કીધું, તમારા રક્ષણ માટે. આજે એના મનમાં કઈ વાત હોય ને કઈ તમને ન કરતું હોય અથવા બીજી રીતે વ્યક્ત કરતો હોય, તમને નુકસાન પહોંચાડતું હોય ને તો તમે એમાં ભેદભાવ કરો, બરાબર છે. પણ એવી ખાલી કે આ ટેવના કારણે તમે કાલથી હવે એમાં ભેદભાવ કરવા લાગો કે ભાઈ તું તો દારૂ પીસ ને, હું તને એનો ભેદભાવ કરીશ, જા. તો એ ખોટી ચીજ છે. એટલે મેં કીધું આપણે જોવાની દ્રષ્ટિકોણ આપણે ચેન્જ કરવાનો છે તમારે. જે જાગૃતિ માતાજી શું કહેજો? પ્રભુજી, પોતાના રક્ષણ માટે તમે હમણાં કીધું, તો પછી આપણે એમાં સ્વાર્થી ના થઈ ગયા હા, કે આપણે ત્યાં તો આપણું જ શું છે, સો વિચારીએ છીએ વોટ એવું? સો વોટ તમે તમારા આત્મરક્ષણ માટે કરો છો ને, કે કાલે ઉઠીને મને કોઈ દગો ન આપે તમારે, બસ એના માટે. તો દેટ ઇઝ ઓલ્સો ગુડ. તમે આપણે ત્યારે ડિસ્ક્રિમિનેશન નો ટોપિક લઈએ છીએ, તો એના સંદર્ભમાં તમે જો સ્વાર્થી થયા તો ખોટું શું છે, તમે મને કહો. શું કહે છે મુકેશ પ્રભુજી? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી, બીજું એક
પ્રશ્ન એ હતો કે હવે આજે મોટી મોટી કંપનીઓ છે, જેવી રીતના પેઇન્ટ્સ કંપની તમે કોઈ પણ લો, એશિયન પેઇન્ટ્સ છે, તો હવે અમુક લોકો ત્યાં આગળ જે ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય છે, તો એ લોકો બીજી નાની કંપનીઓને ઉપર લાવવા માટે કે વોટ એવર વિથ સમ સેલ્ફ ઇન્ટરેસ્ટ એ લોકો પોતાની ટેકનોલોજી વેચતા હોય છે. તો હાઉ વુડ યુ ક્લાસિફાઈ ધેમ કે સામે, એટલે એ લોકો પોતાની એશિયન પેઇન્ટ્સનું તો નુકસાન જ કરી રહ્યા છે. એટ ધ સેમ ટાઈમ દે આર મેકિંગ મની by selling their own these technical things and they are benefiting to others. So how would you put this at? જો પ્રભુજી, આ તો દગાખોરીનો સીધો સવાલ છે તમારે. આમાં કોઈ વધારે કંઈ વિચારવાની જરૂરત નથી. એક કંપનીમાં કામ કરીને તમારે એની ટેકનોલોજી નાની કંપનીને વેચે છે, મોટી કંપનીના માલિકને જાણ કર્યા વગર તો દગો થયો ને, તો એની નિષ્ઠા ક્યાં રહી તમારે? સિમ્પલ, ઇટ્સ અ સિમ્પલ કેસ ઓફ નિષ્ઠાવાન. પતી ગયું. Yeah, એટલે he is not to be trusted. It's not to be trusted, 100%, absolutely. There is no question, no doubt about it. Okay. ઓકે, તો હવે ચાલો આ બધું સમજ્યા પછી હવે આપણે આગળ વધીએ અને એક પ્રશ્ન આપણે સમજવા થાય છે કે શું ભેદભાવ જરૂરી છે? તો જો ટુ સમ એક્સટેન્ટ આપણે કહી શકીએ બધી જગ્યાએ નહીં, પણ કોઈક જગ્યાએ ભેદભાવ જરૂરી છે, જેમ આપણે 18મા અધ્યાયના 67મા શ્લોકમાં જાણ્યા એ પ્રમાણે. પછી શું ભેદભાવ સારો છે? તો ડેફિનેટલી જેમ જાગૃતિ માતાજીનો પ્રશ્ન હતો કે ભાઈ આપણે સ્વાર્થી થઈ ગયા ને, તો જો આપણા સ્વાર્થ માટે આપણે આવા જે દગાખોર હોય, જે મુખવટા પહેરેલા હોય, આપણી પીઠ પાછળ ખંજર ભોગતા હોય, એના પ્રત્યે જો આપણે ભેદભાવ કરીએ તો એ સારો જ છે. એ ખોટો ભેદભાવ નથી તમારે. અને પછી ક્યાં ક્યાં ભેદભાવની જરૂર છે આપણે, એના સંદર્ભમાં જે પ્રમાણે મુકેશ પ્રભુજીનો પણ જે પ્રશ્ન હતો એ પણ આપણે થોડો ઘણો ડિસ્કસ કરશું કે કેવી રીતે બધું આપણે આ ભેદભાવ બધું જનરેટ થાય છે તમારે. તો હવે જે નેક્સ્ટ 3 સ્લાઇડ જે તમારે આવશે એ આપણે આ પ્રેક્ટિકલ સંદર્ભમાં છે. અત્યાર સુધી આપણે જાણ્યા કે સૌથી પહેલા તો આપણે સમત્વ ભાવ કેવી રીતે કેળવવાનો છે, અને એમાં ફરીથી આપણે જસ્ટ શોર્ટ કેપ કરી પેક કરી લઈએ કે કૂતરાનો અને ચંડાળનો એક્ઝામ્પલ યાદ રાખજો તમારે. પછી આપણે જાણ્યું 3 સ્લાઇડમાં કે કેવી રીતે આપણે ભેદભાવ કેળવવાનો છે. એના સંદર્ભમાં પહેલા આપણે જાણ્યું કે ભાઈ સ્ત્રીઓને આપણે ઊંચી લાવવાની છે, જે આવા લોઅર ક્લાસના હોય એને પણ આપણે ઊંચા લાવવા માટે પ્રયત્ન કરવાનો છે, એમાં કોઈ ભેદભાવ નથી કેળવવાનો. અને 2-3 સિચ્યુએશન આપણે જાણી કે જેમાં આપણે ભેદભાવ કેળવવો જોઈએ. એ આપણે જાણ્યા કે જે લોકો આપણને દગો દેતા હોય અથવા તો જેના દેખાડવાના જુદા, ચાવવાના જુદા હોય, એવા બધા હોય તમારે, તો એના સંદર્ભમાં થોડો ઘણો ભેદભાવ આપણે કેળવવો જોઈએ. હવે આપણે જોઈએ કે આ બધી ચીજ આપણે કરતા નથી, પણ આપણે પ્રેક્ટિકલી અત્યારે શેના સંદર્ભમાં ભેદભાવ બધું કરીએ છીએ એ આપણે જાણીએ. તો સૌથી પહેલા તો અત્યારના સંદર્ભમાં આપણા જે બધા ભેદભાવના આધારો શું હોય છે, તો કે આ બધા આપણા ભેદભાવના આધાર હોય છે તમારે કે ભાઈ આ જાતિનો માણસ સારો, આ જાતિનો માણસ ખરાબ. તમારે ઘણી જાતિના સંદર્ભમાં આપણે બધી આવી ધારણા કરેલી હોય છે રાષ્ટ્રીય, એટલે કે ભાઈ આ દેશનો માલ સારો, આ દેશનો માલ ખરાબ, ઇમ્પોર્ટેડ માલ સારો, દેશી માલ આમ. તમારે ઘણી બધી જસ્ટ કોમન એક્ઝામ્પલ લઈને આ બધી ચીજો આપણે જોઈ લઈએ. આ બધા સમજી બી શકો છો. આ બધું બહુ કોમન ચીજ છે તમારે કે ભાઈ શહેરમાં રહેતો માણસ સારો, ગામડિયાનો માણસ ખરાબ. તમારે અથવા તો શહેરની છોકરી લેવાની, શહેરની છોકરી છે તો શહેરમાં જ મારે દેવી છે, ગામડામાં નથી દેવી. બસ આવા બધા ભેદભાવ આપણે કરીએ છીએ તમારે વિસ્તાર અથવા એરિયા. જેમ કે હવે તો બોમ્બેનો એક્ઝામ્પલ લઈએ આપણે, તો બોમ્બેમાં શું હોય છે તમારે કે ભાઈ જે ઓલી વેસ્ટર્ન લાઈનમાં રહેતી હોય એ લાઈનમાં જે છોકરી રહેતી હોય એ પછી હાર્બર લાઈન અને સેન્ટ્રલ લાઈનમાં ન જાય. આવો ભેદભાવ થઈ જાય છે તમારે કે ભાઈ મારી દીકરી તો વેસ્ટર્ન લાઈનમાં લીધેલી છે, મારે તો ક્યાંક જૂ કે એમાં જ ક્યાંક આપી છે છોકરીને. મારે સેન્ટ્રલ લાઈનમાં કાંદીવલી ઓલી બધામાં નથી જવું તમારે, મુલુંડ ને બધામાં તમારે. પછી વંશીય મૂળ એટલે કે ભાઈ કયા ખાનદાનનો ક્યાંથી આવેલો છે એવી પણ આપણે ધારણા કરીને આપણે ઘણા બધા ડિસ્ક્રિમિનેશન કરીએ છીએ. રંગ, કાળો ગોરો, ગોરી ચીજ આપણને બહુ પસંદ હોય છે, ગોરી ચમડી બહુ પસંદ હોય છે આપણને, અને જરાક કોઈ કાળો દેખાય તરત આપણું ડિસ્ક્રિમિનેશન શરૂ થઈ જાય તમારે. ધર્મ ઉપરથી પણ ઘણા બધા આપણે ડિસ્ક્રિમિનેશન આજની તારીખમાં કેળવીએ છીએ તમારે. ઉંમરના હિસાબે તો જેમ આપણે ચાર્ટમાં જ છે તમારે મેક્સિમમ 34% આપણને એજના સંદર્ભમાં જ આવી બધી ડિસ્ક્રિમિનેશન આપણને દેખાય છે તમારે. પછી આપણે લિંગ, જેન્ડરના સંદર્ભમાં જેમ સ્ત્રી ને પુરુષ, એ તો બહુ કોમન ચીજ થઈ ગઈ છે. આપણે સ્ટાર્ટિંગમાં આપણે જોયું પ્રમાણે બધી જગ્યાએ એ ડિફરન્સ તો આપણે બધામાં આપણને લાગે છે, અને ડિસ્ક્રિમિનેશન આપણે કરીએ છીએ તમારે. વૈવાહિક સ્થિતિ એટલે કે ભાઈ માણસ મેરિડ છે કે અનમેરિડ, એના ઉપર ઘણી વાર આપણે ડિસ્ક્રિમિનેશન કરીએ છીએ. એની કૌટુંબિક સ્થિતિ કેવી છે, વિથ ફેમિલી રહે છે કે ભાઈ વિધાઉટ ફેમિલી રહે છે. જેમ કે આપણે દીકરી આપવી હોય કે ભાઈ એના કુટુંબમાં કોણ કોણ છે, જેઠ છે, દેરાણી છે, શું છે, નણંદ છે, કેટલી છે, બધું પેલા આટલા મોટા કુટુંબમાં, ના મારી દીકરીને ત્યાં જઈને ઘણું બધું કામ કરવું પડશે, રહેવા દે,
એટલા મોટા કુટુંબમાં નથી મારે વરાવી. કોઈ નાનું ફેમિલી ગોત ને, જેમાં એક ભાઈ હોય કે એક બેન હોય, બસ પતી ગયો, અથવા તો એકનો એક દીકરો હોય ને સૌથી સારું. તમારે એવો ગોત કોઈ ફેમિલી. આવી બધી ચીજો આપણે જોઈએ છે તમારે. અપંગતા એટલે કે ભાઈ જરાક કોઈક એવું અપંગ હોય છે, આપણે એને કેવી દ્રષ્ટિથી જોઈએ છે તમારે. જો તરત નોર્મલી આપણે ડિસ્ક્રિમિનેશન થાય છે. ઇવન હું તો કહું છું કે દયા ભાવથી પણ ક્યારેક જોઈએ છે ને, તો એ આપણે કેવી ક્ષીણ ભાવનાથી, આપણે કેવી કે લોઅર ભાવનાથી જોઈએ. બિચારો અપંગ છે ને, જો નથી કરી શકતો આમ કરી દે, કેવી દયા ભાવનાથી આપણે જોઈએ છે. પણ એનું માન સન્માન ખવાવું ન જોઈએ તમારે. આપણે એને ક્યારેક મદદ બી ક્યારેક કરીએ ને, પેલા એના માન સન્માનને આપણે આદર આપવાનું છે. એને આપણે પૂછવાનું, કેન આઈ હેલ્પ યુ, મે આઈ હેલ્પ યુ. તમારે જો એ કહે કે હા ભાઈ તમને તમારી મદદની જરૂર છે, તો આપણે કરીએ મદદ. બાકી ઘણી વાર આપણે એને કહે ને કે અપંગ જરાક દેખાણું નથી, બધો માણસ પોતે કરી બી શકતો હોય કદાચ, તોય આપણે મદદ કરવા દોડી જતા હોઈએ. તો આ રીતે આપણે શું છે, આપણી ભાવના છે ને થોડીક ઓલી હોય છે તમારે. કહેવાનો મતલબ એ છે કે એવી ભાવનાથી પણ આપણે મદદ કરવા ન દોડવું જોઈએ તમારે. એને રિક્વેસ્ટ કરવાની, પૂછવાનું તમારે. હેરિડિટરી લાક્ષણિકતા હોય છે ઘણીવાર. તમે જો આપણે જેમ કે કોઈક એવા ઓલા સફેદ ચામડી થઈ જાય, કોટ કે એવું કંઈ જે હોય છે ને, ઘણીવાર હેરિડિટરી ને બધું હોય છે તમારે. તેવા લોકો પ્રત્યે પણ આપણે કેવી નજરથી જોતા હોઈએ છીએ તમારે. પછી જ્ઞાનના સંદર્ભમાં આ તો ચીજ આપણે ડિસ્કસ કરી પહેલા, કે બહુ ભણેલો ગણેલો એને આપણે કેવી ઓલું જોઈએ, અને થોડોક ઓછો ભણેલો એને આપણે દ્રષ્ટિ કેવી હોય તમારે. અને સ્થિતિ એટલે સ્તર, એટલે કે કોઈ માની લો કોઈ મોટી કંપનીમાં બહુ ડાયરેક્ટર અથવા સીઈઓ અથવા કોઈ ગવર્મેન્ટની ઊંચી હોદ્દામાં ધરાવતો હોય, તેના પ્રત્યે આપણું કેટલું માન સન્માન વધી જાય છે. અને એ જ ગવર્મેન્ટની ઓફિસમાં કોઈ ક્લર્ક હોય, તેના પ્રત્યે આપણું કેવું માન સન્માન હોય છે તમારે, કેવું ડિસ્ક્રિમિનેશન બધું થાય છે. એટલે અત્યારની ડે ટુ ડે લાઈફમાં જે આપણે ડિસ્ક્રિમિનેશન કરીએ છીએ ને, એના બધાના આધારો આવા છે તમારે. આ જસ્ટ એક એક્ઝામ્પલના રૂપમાં છે, આના કરતા પણ બધા વધારે હોઈ શકે તમારે. પણ આઈ થિંક મોરલેસ બધું આમાં કવર થઈ જ જાય છે તમારે. તો આવી રીતે બધે આપણા ડિસ્ક્રિમિનેશન આપણે કરીએ છીએ. સંપત્તિ સુખમાં પણ લોકો ભેદ જુએ છે, જે હશે તે માતાજી. હા, એ તમારે નેક્સ્ટ લેવલમાં આવશે તમારે. કારણ કે આ આપણે શું કામ ક્રિએટ કરે છે, આ બધા નોર્મલ આપણા જોવાના આપણા ઓલા હોય છે તમારે, આધાર હોય છે ડિસ્ક્રિમિનેશન કરવાના. હવે આ ડિસ્ક્રિમિનેશન કરવાના કારણો શું છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા તો કારણ શું કે ભાઈ, જેમ કે વારસાગત પસંદગીઓ. આ કહી શકીએ કે ભાઈ આપણા ઇન્ડિયાના કોર્પોરેટ કલ્ચરમાં છે ને, આપણે બહુ ફોલો થાય છે તમારે. કે જેણે કંપની બનાવેલી હોય એના જ આખું વારસાગત છે ને, એ જ કંપનીના બધા તમે જો મેજોરિટી શેર હોલ્ડર કયો, મેજોરિટી પાવર કયો, બધું કયો, એ લોકોના જ હાથમાં કંટ્રોલ રહેતું હોય છે તમારે. આપણે કોઈ નામ બામ ન લઈએ, પણ આઈ થિંક તમે સમજી શકો છો કે આવી મોટી મોટી કોર્પોરેટ હાઉસમાં પણ આવી વારસાગત પસંદગીઓ જ થાય છે તમારે. પછી એનો પુત્ર એટલો લાયક હોય કે ન હોય, તો પણ એને જ આપણે પોઝિશન આપવામાં આવે છે તમારે. કે જે આપણે કે આવું કલ્ચર છે ને, થોડું ઘણું વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આપણને ઓછું જોવા મળે છે. ત્યાં લાયકાતને વધારે પ્રેફરન્સ આપવામાં આવે છે. એમ નહીં કે ભાઈ વારસાગત પ્રમાણે એને કંપની આખી સોંપી દીધી તમારે. અને બીજું આપણે શું, નોર્મલી આપણા સંબંધી હોય, જાણીતા હોય, ઓળખીતા હોય, એને આપણે પ્રેફરન્સ આપવા માટે આવું ડિસ્ક્રિમિનેશન કરીએ છીએ. કે ભાઈ મારો ઓળખીતો લાવ ને, મારા ટીમમાં રહેશે ને સારું રહેશે. ઓલાને રેફરન્સ આપ ને, મારો જાણીતો છે ને, અથવા તો ઓલા આ રેફરન્સ મોકલાવ્યો છે ને, ઓલો માણસ મને બહુ કામમાં આવે છે, તો એને જે રેફરન્સ મોકલાવ્યો છે ને, ચાલ પેલા એને ભરતી કરી દે. આવા બધા આપણા પેલું બધું બહુ હોય છે તમારે. જી વિમલા માતાજી, શું કહે છે? હરે કૃષ્ણ પ્રભુજી. એટલે એ સંદર્ભમાં આમાં થોડુંક ટોપિક અલગ હોય, પણ આપણે એમ પણ કહી શકીએ ને કે ગવર્મેન્ટે બી જે પોતાના રૂલ્સ બનાવ્યા છે, તો એમાં SC ST OBC, તો એ પણ એક ભેદભાવ જ થયો ને, કે એલિજિબલ હોય કે ના હોય, એને અમુક ટકાવારી વધારીને આગળ વધારવામાં આવે, આરક્ષિત કરવામાં. આ આખો સેપરેટ ડિસ્કશનનો ટોપિક છે માતાજી, અને આના ઉપર ઘણી બધી ડિબેટ થઈ શકે, પણ આપણે પછીથી લેશું. પણ શોર્ટમાં તમારા પ્રશ્નના જવાબ માટે કહીશ કે ડેફિનેટલી હા. પછી આપણે ડિટેલમાં ડિસ્કશન નહીં કરીએ આનું, બસ. અને સારો બાહ્ય દેખાવ, જેમ આપણે કહીએ ને કે કાળો ગોરો, એ તો બહારથી બહુ સરસ અપ ટુ ડેટ દેખાતો હોય, સૂટ બૂટ ટાઈ પાઈ પહેરેલી હોય, અથવા સારા સલવાર ખમીઝ ને બધું પહેરેલી હોય, બધું એકદમ અપ ટુ ડેટ હોય, બહુ ગોરી હોય તમારે, આપણે તરત એને પ્રેફરન્સ આપી. એટલે કે ત્યાં ને ત્યાં જ આજે માની લો આપણી સામે બે અનનોન યુવતી આવીને ઉભી રહી. એક બહુ ગોરી અને સરસ મજાની દેખાવડી છે, અને એક જરાક ઓછી દેખાવડી છે. આપણે પેલા કોને આપશું બોલો? પેલા કોને બોલાવશું તમારે? પેલા જેની દેખાવડી હશે એના પ્રત્યે જ આપણી નજર જશે ને, ઓલી પ્રત્યે કદાચ નજર નહીં જાય તમારે. આ બધું ડિસ્ક્રિમિનેશન આપણા કરવાના કારણો હોય છે તમારે. અને પછી ડેફિનેટલી જે આપણા હામાં હા મિલાવતું હોય, અથવા તો હાજરા હાજુર જે કરતા હોય, અથવા તો જે આપણે કહીએ ને કે ભાઈ
ચમચાગીરી અથવા ચાપલુસાઈ કરતા હોય એને પણ આપણે પ્રેફરન્સ પહેલા આપીએ છીએ તમારે. અને જે પ્રમાણે હમણાં આશિતા માતાજી કીધું ને કે નાણાકીય સ્થિતિ અથવા જે પૈસા અને બધું કંઈક ચેટ બોક્સમાં લખ્યું આશિતા માતાજીએ, એ આમાં કવર થઈ જાય તમારે. આના કારણે પણ આપણે એને પહેલા પ્રેફરન્સ આપીએ છીએ. જેની પાસે પૈસા વધારે હોય, જે સારું હોય એને આપણે આગળ પડતા કરીએ તમારે. અને ક્યારેક કોઈ કે આપણને કોઈ પર્સનલી હેલ્પ કરી હોય તો એને પણ આપણે પેલા પ્રેફરન્સ આપીએ છીએ અથવા તો ડિસ્ક્રિમિનેશન આપણે ક્રિએટ કરીએ છીએ તમારે. અથવા તો કોઈ આપણા ભૂતકાળના એવા અનુભવો હોય એના બેસિસ ઉપર આપણે એવું ડિસ્ક્રિમિનેશન ક્રિએટ કરીએ છીએ તમારે. અને લાસ્ટમાં આપણે પરંપરા, એને કે મારા તો આ બાપ દાદાની પરંપરા છે, બસ મારા મોટા દીકરાને મળવું જોઈએ એટલે આ મળવું જોઈએ બસ તમારે. અમારા ખાનદાનમાં તો આવી રીતે છે, દીકરીના લગ્ન થાય ત્યારે આ સોટલા સોના સોનું આપવાનું, આ આપવાનું, આવો બધો ભેદભાવ ને બધું ચાલતું જ હોય છે. અમારે વહુને તો આવી રીતે રખાય, દીકરીને આવી રીતે આમ રખાય, અમારી પરંપરા છે બોલો. આ બધો ભેદભાવ હોય જ છે તમારે વહુ દીકરીને બધામાં તમારે. માન્યતા, કંઈક ને કંઈક આવી માન્યતા પણ આપણે લઈને ચાલતા હોઈએ છીએ લાઈફમાં કે ના ભાઈ મેં કીધું એટલે આમ થવું જોઈએ અને પહેલેથી થયેલું આવ્યું છે એટલે થવું જોઈએ બસ. અને ક્યારેક એવી અંધશ્રદ્ધા પણ હોય છે જેના ઉપર પણ આપણું ડિસ્ક્રિમિનેશનનું અથવા તો ભેદભાવનું કારણ બને છે તમારે. અને હવે અંતમાં આપણે જોશું કે ભાઈ ક્યાં ભેદભાવ યોગ્ય છે તમારે. અને એમાં મોસ્ટલી ઘણા ખરા આપણે આ બધા આચરણમાં આજની તારીખમાં છે તમારે, અને થાય છે એ સારું જ છે તમારે. એટલે જ જે આપણા 3 પ્રશ્ન હતા ને કે ભાઈ શું ભેદભાવ જરૂરી છે, તો કે ભાઈ હા જરૂરી છે. શું ભેદભાવ સારા છે, ટુ સમ એક્સટેન્ટ સારા બી છે. અને ક્યાં જરૂરી છે એ પણ આપણે જોઈએ તમારે. જસ્ટ ફોર આ બધા એક્ઝામ્પલ તરીકે છે તમારે. જેમ કે આપણે અનુભવના આધારે આજે માની લો કોઈ હોસ્પિટલ હોય અને માની લોકોને હાર્ટ સર્જન જોતો હોય, એની લોકો કહે કે ભાઈ જેને 10 વર્ષનો એક્સપિરિયન્સ હશે અમે એવા હાર્ટ સર્જનને તમે રાખશું, તો ડેફિનેટલી એમાં ભેદભાવ થઈ ગયો ને, તો એ બરાબર જ છે ને. કારણ કે એવા એને ઓપરેશન માની લો કોઈ નવો સર્જન બન્યો હોય તમારે, તો એ આવી મોટી હોસ્પિટલ વાળા જેની કન્ડિશન છે એમને 10 વર્ષનો એક્સપિરિયન્સ હાર્ટ સર્જન જોવે છે, બરાબર છે, ઓકે ઠીક છે. આવા થાય જ છે તમારે અને રાખીએ પણ છે બરાબર. અને એવી જ રીતે પણ આપણે આરોગ્ય ઉપર આધારિત હોય તમારે. જેમ કે આપણે ફાયર સર્વિસ લઈએ તો ફાયર સર્વિસમાં શું છે, ઘણા બધા મેડિકલ ટેસ્ટો હોય. આમાં આપણે મિલિટરી સર્વિસ પણ લઈ શકીએ. મિલિટરી સર્વિસમાં ઘણા બધા ટેસ્ટો હોય. એમાં શું જે લોકોની ઉંમર વધારે હોય એ બધા ટેસ્ટમાંથી પાસ ન થાય તો એને ન મળે તમારે. તો આ ડિસ્ક્રિમિનેશન બરાબર જ છે તમારે. શું કહે છે જાગૃતિ માતાજી? પ્રભુજી, હું એવું કઉ છું કે આ કલયુગની અંદર આપણી પાછળ છૂરા ભોંકવા વાળા ને એ રીતના તો બધા ઘણા બધા મળી જાય છે. ફેમિલીમાંથી બી સ્ટાર્ટ કરી કુટુંબમાં બી આપણે જોતા હોય છે. તો પછી એ પ્રત્યે આપણે ભેદભાવ કેળવવો જોઈએ કે ખાલી ભગવાન પ્રત્યે મતલબ દ્વેષ કરતા હોય એની તરફ ભેદભાવ કરો છો? આમાં હું ના કન્ફ્યુઝ થઉં છું બેમાં. ના માતાજી, મેં તમને કીધું ને કે આપણા રક્ષણ માટે ભેદભાવ કેળવવો જોઈએ. Okay. તો પછી પ્રભુજી આત્મ સાક્ષાત્કારમાં પાછું આપણે એવું વિચારતા નથી કે આપણે બીજાએ આપણી માટે ભલે ખરાબ કર્યું હોય પણ આપણે એની માટે થોડું પણ એ કરીએ તો આપણે પણ એના તરફ મતલબ ડાઉન જતા રહીએ છીએ. તો પછી ના માતાજી, તમે ડાઉન નથી જતા. કેમ કે આપણા શાસ્ત્રમાં પણ જે કીધું ને, આતતાઈઓ કરનારોને તો મોતની સજા પણ મળે તોય આપણે બરાબર જ છે તમારે. તો પછી તમારા સંદર્ભમાં આવા કોઈ રીતે પીઠમાં છૂરો ભોંકવા વાળા હોય તમારે, અને એની સામે તમારા રક્ષણ માટે તમે આવું કરતા હો, તો દેટ ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. યુ આર નોટ એટ ઓલ રોંગ તમારે. એમાં ઓકે તમે તમારો પ્રભુજી. કે ને કે તમારું લેવલ પણ ડાઉન ન થયું. તમે સામેવાળા માણસે કદાચ સુધારવાનો પ્રયાસ કરી શકો એ વાત અલગ છે, પણ એ નો સુધરે તો પછી તમે તમારું રક્ષણ માટે તો એનાથી અલિપ્ત થાવ જ ને તમારે. તમે તો ભેદભાવ કરો જ ને કે ભાઈ ઠીક છે, તારી સાથે મને નહીં ફાવે, તું અલગ તારો રે, હું મારો અલગ છું, બસ. હરે કૃષ્ણ ઓકે પ્રભુજી. પ્રભુજી. એટલે કે બને એટલું સહન કરી લેવાનું કે આપણી કેપેસિટી પ્રમાણે, બરોબર. પછી કેપેસિટી ને બહાર એ ગયું જ તો મેં પછી કીધું ને, કાં તો તમે એને સામ દામ દંડ બે, તમે એને સમજાવો બધું કરો બરાબર છે. નો થાય તો પછી અંતમાં તો તમારે તમારા રક્ષણ માટે એને તમારે અલિપ્ત થવું જ પડશે ને, ડિસ્ક્રિમિનેટ કરવું જ પડશે તમારે, ભેદભાવ રાખવો જ પડશે. આ તો પ્રભુજી મિલિટરીનો કેસ થઈ ગયો ને. જેવી રીતે ઇન્ડિયન આર્મી પાકિસ્તાનની બોર્ડર પર હોય તો ફોર સેલ્ફ ડિફેન્સ ઓર ફોર ધ ડિફેન્સ ઓફ ધ કન્ટ્રી દે મે કિલ ઓપોનન્ટ્સ. બરાબર છે, એકદમ ઠીક છે. ક્લિયર જાગૃતિ પ્રભુજી, માતાજી? આપણે કોઈ પણ સિચ્યુએશનમાં પહેલા તો આપણું દિમાગ લગાવીને વિચારવું પડે હે ને પ્રભુજી? હા, એ તો અને કીધું ને, પછી ડિસિઝન લેવું પડે. સૌથી પહેલા યથાર્થ જ્ઞાન એ સૌથી પહેલું આવે છે, બસ. ઓકે, ચાલો. તો આવી રીતે હવે આપણે જોઈએ કે ભાઈ આવી ફાયર સર્વિસ છે, મિલિટરી સર્વિસ છે, જેમાં થોડું ઘણું ડિસ્ક્રિમિનેશન ચાલે કે ભાઈ મોટી ઉંમર વાળા ને બધી મેડિકલ ટેસ્ટ ને બધું પાસ ન થાય તેમાં એને ન પણ મળે એડમિશન તમારે. એવી જ રીતે સલામતીના આધારે, જેમ કે આપણે સિક્યુરિટી ચેક હોય ને ફ્લાઇટમાં જઈએ ત્યારે, મેલ ટુ મેલ અને ફિમેલ ટુ ફિમેલ હોય છે, તો આ પણ ડિસ્ક્રિમિનેશન જ થયું ને. બરાબર છે, ઇટ્સ ઓકે, થવું જ જોઈએ તમારે. પછી જેમ કે વૃદ્ધાશ્રમ હોય તમારે,
કલ્યાણ ઉપર આધારિત. માની લો કોઈ કે વૃદ્ધાશ્રમ બનાવ્યો તમારે, જેવા પીડિત વૃદ્ધો હોય લોકોના આશરા માટે, તો હવે આ વૃદ્ધાશ્રમમાં કોઈ યંગ હોય, માની લો 30-35 વર્ષનો હોય, બેકાર હોય, ભણેલો ગણેલો હોય, બધું હોય, પણ નોકરી ન મળતી હોય, તો એને સહારો ન આપવો જોઈએ તમારે. એના માટે આ વૃદ્ધાશ્રમ નથી તમારે. તો આવું ડિસ્ક્રિમિનેશન થાય, બરોબર છે, દેટ ઇઝ ઓલ પરફેક્ટ તમારે, કે ભાઈ ના ભાઈ અમુક વર્ષની ઉંમર પછી તમે કંઈક પીડિત હો તો અમે તમને આ વૃદ્ધાશ્રમમાં તમને સહારો આપશું. પણ હજી તું જુવાન જોગ છો, તો ભલે તારા ભણતર હિસાબે તને નોકરી નથી મળતી, કોઈ નાનું કામ કરી લે, ચપરાસીનું કામ કરી લે, પણ તારું કામ કરતું, પણ તને આ વૃદ્ધાશ્રમમાં અમે તને નહીં આપીએ. આવું ડિસ્ક્રિમિનેશન કરી શકીએ આપણે તમારે. હવે કોઈ વ્યવસાય ને એવો નેચર હોય તમારે, જેમ કે દાખલા તરીકે માની લો કોઈ લેડીઝની કપડાની કોઈ દુકાન હોય તમારે, એક્ઝામ્પલ તરીકે લઈએ કે માની લો લેડીઝ અંડરગાર્મેન્ટની દુકાન છે, તો ત્યાં શું કોઈ જેન્ટમાં સ્ટાફને આપણે રાખી શકીએ તમારે સેલ્સમેન તરીકે? શું કરે બિચારો જેન્ટ્સ સ્ટાફ ત્યાં તમારે? કઈ કામ જ નથી ને, તો આવી રીતે ડિસ્ક્રિમિનેશન કરી શકે, દેટ ઇઝ ઓલ ઓકે તમારે. એવી જ રીતે આપણે જેમ કે હવે કોક જગ્યાએ થઈ જાય છે, વાત અલગ છે તમારે. પણ આ બધું જસ્ટ આમ થોડુંક શિસ્તતા જાળવી જોઈએ તમારે. આ તો બધું હવે કલયુગ છે, થતું હોય તો વાત અલગ છે તમારે. પણ માતાજીએ પ્રભુજી જાણી લીધા પછી આપણે ના જવું જોઈએ એવી દુકાને. હરે કૃષ્ણ. ઓકે, એનીવે ચાલો. હવે જેમ કે આ યુનિવર્સિટીમાં ને એમાં માની લો પીએચડી સ્ટુડન્ટ ને બધા હોય, પીએચડી સ્ટુડન્ટ માટે જે ગ્રેજ્યુએટ ન થયો એવા લોકોને ટીચર તરીકે રાખી શકે? ન રાખી શકે ને તમારે. એમાં તો પીએચડી ને અબવ હોય એવા જ રાખે ને તમારે. તો ડેફિનેટલી આ પણ ડિસ્ક્રિમિનેશન થઈ ગયું, બરાબર જ છે તમારે. ઇવન જેમ કે મંદિરમાં પૂજારી, તો એનું એક આધ્યાત્મિક જ્ઞાન હોય, એને કેટલું શાસ્ત્ર વાંચેલું છે, દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી એમ કંઈક બધું હોય ને તમારે, એ રીતે હોય, એનું આચરણ કેવું છે, એ બધું જોઈને જ કરીને આપણે એને મંદિરના પૂજારી તરીકે નિમણૂક કરીએ ને. કોઈને પણ હાલતા ચાલતા ને તો આપણે નિમણૂક ન કરીએ મંદિરના પૂજારી તરીકે, તો આ પણ ડિસ્ક્રિમિનેશન જ થયું ને. દેટ ઇઝ ઓલ ઓકે, બરોબર છે. આજે જેમ કે આપણે જેન્ટ્સ લેડીઝના ટોયલેટ બી તો અલગ જ હોય છે ને બધી જગ્યાએ, દેટ ઇઝ બરાબર છે, સાચું છે. આ બધા ડિસ્ક્રિમિનેશન હોવા જ જોઈએ અને જરૂરી જ છે. એવી જ રીતે જેમ કે આપણે વિકલાંગ લોકો જઈએ, જેમ કે અપંગ લોકો, તો એના બધી જગ્યાએ આપણે હવે અલગ બેસવાની અથવા તો એ બધી સિસ્ટમ આવી ગઈ છે. ઘણી વાર તો આવા લોકો માટે ટોયલેટ અલગ હોય છે તમારે. તો આ બધી વ્યવસ્થા હોવી જ જોઈએ તમારે. દેટ ઇઝ ઓલ્સો ડિસ્ક્રિમિનેશન, બટ દેટ ઇઝ અ પરફેક્ટ તમારે. ઇવન આપણે ફ્લાઇટમાં જઈએ છીએ ત્યારે નાના બાળકો માટે પણ એક અલગ પ્રકારની સીટ હોય છે તમારે. તો એ પણ એક ડિસ્ક્રિમિનેશન છે ને, પણ દેટ ઇઝ ઓલ ઓકે, એ બરોબર છે તમારે. આવી બધી જગ્યાએ ડિસ્ક્રિમિનેશન થાય, બરોબર છે તમારે. આ પ્રેક્ટિકલ સંદર્ભમાં આપણે જોયું લાઈફમાં તમારે. અને એના સંદર્ભમાં આપણે એ પણ જોયું કે આપણે કેવા આધાર ઉપર આપણે ડિસ્ક્રિમિનેશન કરીએ છીએ અને એની પાછળનું કારણ પણ શું હોય છે તમારે, એ પણ આપણે જાણ્યું. પણ હવે કેવી રીતે આપણે ચાલવાનું છે એ પણ આપણે સમજ્યા તમારે. આ રીતે અહીંયા ડિસ્ક્રિમિનેશનનો પોઈન્ટ કમ્પ્લીટ થાય છે. હવે જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ હજી. હરે કૃષ્ણ.